क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ। ભારતીય માર્કેટ્સ ફરી અસમંજસની સ્થિતિમાં ઓપન થવા જઈ રહ્યા છે। બધા જ સંકેતો પર નજર કરીશું। શરૂઆત હેડલાઇન્સ સાથે। ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો। બ્લોક ડીલ દ્વારા એફઆઈઆઈની રહી કેશમાં ખરીદદારી। ગઈકાલે અમેરિકી બજારમાં તેજી સાથે બજાર। S&P 500 રેકોર્ડ ઊંચાઈ પર બંધ। गिफ्ट निफ्टी थी फ्लैट ओपनिंग ना संकेत। डाउ फ्यूचर्स में मामूली त्रिसंघनी तेजी। एशियन मार्केट मिश्र। भारतीय एयरटेल ब्लॉक डील में एफआईआई 5500 करोड़ रुपया, डीआईआई 3000 करोड़ रुपया शेर खरीद्या। प्रमोटर इंडियन कॉन्टिनेंट इन्वेस्टमेंट गई काले वेच्या 8450 करोड़ रुपया शेर। औरबिंदो फार्मा और पिरामल फार्मा ने लाग्यो झटको। आंध्र प्रदेश में औरबिंदो फार्मा की सब्सिडरी ने यूएसएफडीए तरफ 5 अवलोकन, जयरे महाराष्ट्र में पिरामल फार्मा यूनिट ने यूएसएफडीए तरफ 6 अवलोकन। वेदांता डीमर्जर प्लान माटे 83% लेंडर्से आपी सहमति। कारोबार ने 5 अलग अलग भाग में विभाजित करवा माटे गई काले थई हती लेंडर्स और शेर होल्डर्स वच्चे बैठक। आओ सीधा आपने लई जईशुं अमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्सનું આજનું સેટઅપ। દિવસની શરૂઆત જે છે તે મામૂલી ઘટાડા સાથે થઈ રહી છે। લગભગ 10-11 પોઈન્ટ આસપાસનો ઘટાડો જે છે તે તમને જોવા મળી રહ્યો છે। યાદ કરો કેટલા દિવસથી તમે એકદમ ફ્લેટ ઓપનિંગ જુઓ છો। ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ હોય છે, નથી કોઈ ગેપ અપ હોતો, નથી કોઈ ગેપ ડાઉન હોતો, પણ ખુલ્યા બાદ તમને જબરદસ્ત એક્શન બતાવે છે। તો આ એફઆઈઆઈઝની વાત આપણે આગળ કરીએ એ પહેલાં ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે ફરી S&P 500માં, એટલે કે આ બધા જ જે ઇન્ડેક્સ છે તે બધામાં ફરી એકવાર રેકોર્ડ બનવા લાગ્યા છે। એટલે અમેરિકન માર્કેટ્સ તેજી તરફ ફરી એકવાર નીકળી ચૂક્યા છે, પણ ભારતીય માર્કેટ્સ અસમંજસમાં છે। શું કરવું, શું ન કરવું, આવો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરીએ। આજે થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે પ્લીઝ બેર વિથ મી, સહન કરજો, પણ 2 મિનિટ ખાસ સમજી લો। હું તમારો સમય થોડો વધારે લઈશ આજે વિદેશી રોકાણકારોના સેટઅપમાં। ગઈકાલે ઘણા દિવસો બાદ, એટલે કે 9 દિવસ બાદ 10મા દિવસે પ્રાઇમા ફેસી એટલે કે પ્રથમ દ્રષ્ટિએ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા। કેટલું? 4786 કરોડ રૂપિયા। સામે ડીઆઈએ ખરીદ્યું કેટલું? 3072 કરોડ રૂપિયા। મને ગઈકાલે સવાલ સૌથી પહેલા આંકડા જોઈને એ જ થયો કે જો આ બંને ખરીદીને ગયા તો માર્કેટમાં મૂવ તેજીની આવી કેમ નહીં? ગઈકાલનો તમારો હાઈ કેટલો હતો? ઓલમોસ્ટ 23000નો। દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક બંધ આપવાની કોશિશ ફરી એકવાર જે છે તે માર્કેટે કરી અને દિવસનું તળિયું હતું 22800। તો ખરીદ્યું આમણે છે, એ તો રોજ ખરીદે છે, પણ આમણે ખરીદી લીધું તો ઇમ્પેક્ટ કેમ ન આવી? એ ઇમ્પેક્ટ કેમ ન આવી તે હું તમને સમજાવું। વિદેશી રોકાણકારોના આંકડાઓ હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું કે એમણે કર્યું શું છે। હવે તમને હેડલાઇનમાં પણ વાત કરાવી કે વિદેશી રોકાણકારો જે છે તે ભારતી એરટેલની અંદર જે છે તે બ્લોક ડીલ કરીને ગયા, રાઈટ? આવો હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું। ભારતી એરટેલ, માફ કરશો, અહીંયા અમારી ભૂલ છે। એરટેલની બ્લોક ડીલની અંદર કુલ સાઇઝ જે છે તે 8485.11 કરોડ રૂપિયાની ટોટલ બ્લોક ડીલ થઈ। એટલે કે ટોટલ 8485 કરોડ રૂપિયાનું અહીંયાથી ટ્રાન્ઝેક્શન જે છે તે બ્લોક ડીલની અંદર થયું। એમાં એફઆઈઆઈએ ભારતી એરટેલમાં જે ખરીદદારી કરી છે તે 5130 કરોડ રૂપિયાની ખરીદદારી છે। હવે નેક્સ્ટ સ્લાઇડ આવો। 5130ની ખરીદદારી, બરાબર, માઇનસ કરો એફઆઈઆઈની કેશ માર્કેટમાં ગઈકાલે ટોટલ કેટલી ખરીદદારી હતી? 4786 કરોડ રૂપિયા। તો આ બંનેને તમે માઇનસ કરો તો હકીકતે તો એફઆઈઆઈ જે છે તે વેચીને ગયા છે। નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો। એફઆઈઆઈઝની ટોટલ કેશ માર્કેટમાં આ બધું જ એડજસ્ટ કરવા જાઓ એટલે કે એફઆઈઆઈએ કેશ માર્કેટમાં કુલ 344.17 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે। સતત 10 દિવસથી વેચી રહ્યા છે। આ તમે એડજસ્ટ કરો બ્લોક ડીલનો મોટો આંકડો, તો હકીકતે તો ખરીદવાની જગ્યાએ ઉલટાનું વેચીને ગયા છે વિદેશી રોકાણકારો। મતલબ કે આ જે આંકડો હતો, લાવો ફરી એફઆઈઆઈ 1 ઇમેજ લઈને આવો। મતલબ આ જે આંકડો તમને જોવા મળ્યો હતો એફઆઈઆઈ 1 ઇમેજમાં તમને જે જોવા મળશે 4786 કરોડ રૂપિયા। હવે ક્લોઝ કેમેરા પર આવી જાઓ। 4786 કરોડ રૂપિયાનો આ જે આંકડો છે તે હકીકતે તો છે જ નહીં। આ તો બધું એરટેલમાં પૈસા ગયા।
ઉલટાના એ લોકો અહીંયાથી વેચીને ગયા છે. કેટલું? 300 કરોડ રૂપિયા. ભલે વેચવાલી અટકી, પણ એ વેચવાલી જે છે તે આમ જોવા જાવ તો એ અટકી નથી, બસ સ્લો થઈ છે. કેમ કે 4-5 હજાર કરોડ રૂપિયા, 3,000 કરોડ રૂપિયાની વેચવાલી દરરોજ કેશ માર્કેટમાં કરતા એની બદલે 300 કરોડ રૂપિયા મામૂલી વેચીને ગયા છે. એમનો સ્ટાન્સ બદલાયો નથી. આ વાત ખાસ ધ્યાન રાખો. હવે આવો અહીંયા ફ્યુચર્સ પર. 300 કરોડ રૂપિયાની વેચવાલીમાંથી 336 કરોડ રૂપિયાની વેચવાલી તેઓએ નિફ્ટીના ફ્યુચર્સમાં કરી છે. મતલબ કે તેઓ કેશ પણ વેચીને ગયા છે અને ફ્યુચર્સ પણ વેચીને ગયા છે. હવે આવો અહીંયા, માફ કરશો, હવે આવો અહીંયા બેંક નિફ્ટી પર. અહીંયા પણ તમને વેચવાલી જોવા મળશે ફ્યુચર્સમાં. અહીંયા તમે જુઓ, ખાસ તે છે ફિન નિફ્ટી. ફિન નિફ્ટીમાં પણ મામૂલી ખરીદદારી છે. મિડ કેપ સિલેક્ટની અંદર તમને વેચવાલી અહીંયાથી મામૂલી ખરીદદારી જોવા મળશે. 129 કરોડ ફ્યુચર્સ અને 10.11 કરોડ રૂપિયાની ખરીદદારી તમને વેચવાલી જોવા મળશે. માફ કરશો, અહીંયાથી ખાસ તે છે નેક્સ્ટ 50. આવો FI2 ઇમેજ પર ઓપ્શન્સના આંકડાને સમજી લઈએ. ઓપ્શન્સમાં શું થયું છે? તેઓ ઓપ્શન્સ થોડા એવા ખરીદીને ગયા છે. મેજર તો બેંક નિફ્ટીના ઓપ્શન્સ. કેટલા? 1,015 કરોડ રૂપિયા. આ સિવાય 16.82 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, એટલે નેટ 1,715 કરોડ થાય, જેમાં 742 કરોડના ઓપ્શન જે છે તે અહીંયા પણ ખરીદ્યા છે તેમણે મિડ કેપ સિલેક્ટમાં. ફિન નિફ્ટીની અંદર ઓપ્શન્સ થોડા વેચ્યા છે અને આ પણ ઓપ્શન્સ થોડા વેચ્યા છે. મતલબ શું થાય છે? મતલબ અહીંયાથી એ થાય છે કે તમે ઓપ્શન્સ ખરીદ્યા છે, ફ્યુચર્સ વેચ્યા છે અને કેશમાં પણ વેચવાલી કરી છે. એટલે એમનો સ્ટાન્સ જે છે, કેશ વેચ્યું, ફ્યુચર્સ વેચ્યું, ઓપ્શન્સ ખરીદ્યું, એટલે એમનું હેજિંગ જે છે તે એ રીતે છે. આ સિવાય સ્ટોક ફ્યુચર્સમાં જુઓ, કંઈ ખાસ નથી. સ્ટોક ફ્યુચર્સમાં બિલકુલ કંઈ ખાસ ખરીદદારી નથી. ઉલટાના ઓપ્શન્સ પણ સ્ટોકના ઓપ્શન્સ ખરીદીને ગયા છે. મતલબ કે તમે જેવા મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો એટલે ત્યાં હવે હેજિંગ થઈ રહ્યું છે. એટલે આ હું જે છે તે ન્યુટ્રલ ગણું તો બે વેચવાલી, એક જે છે તે ખરીદદારી છે, તેને પણ હું હેજિંગના હિસાબથી બેનિફિટ ઓફ ડાઉટ આપી દઉં અને આ જે છે સ્ટોકનું એ પણ ન્યુટ્રલ છે. તો આજે વિદેશી રોકાણકારોનું સેટઅપ નેટ નેગેટિવ થઈ ગયું. વાર્તા પૂરી. ગઈકાલે હા, સારી વાત એ હતી કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો જે છે તે કંટ્રોલમાં આવીને ગયો છે અને નિફ્ટીનું ક્લોઝ જે તમને અહીંયાથી જોવા મળ્યું છે તે 22,945 દિવસના ઉચ્ચતમ સ્તરોને થોડા નજીકનું ક્લોઝ તમને જોવા મળ્યું. હવે આવો આપણે નજર કરી લઈએ નિફ્ટીના સેટઅપ પર. નિફ્ટી તમને શું સંકેત બતાવે છે તે સમજવું ખાસ જરૂરી છે. કેમ કે ગઈકાલનો જે કારોબાર હતો તેણે ફરી એકવાર તમને જે છે તે 22,800ના સપોર્ટને ટેસ્ટ કરવાની કોશિશ કરી. 22,700, 22,800 બહુ ક્રુશિયલ જગ્યા. પહેલી વખત તમે જાન્યુઆરીમાં એ લેવલ ટેસ્ટ કર્યા, બીજી વખત ફેબ્રુઆરીમાં, ત્રીજી વખત, ચોથી વખત અને ગઈકાલે 5મી વખત. તમે 5 વખત 22,800ને ટેસ્ટ કર્યું. તમારા લો જે છે તે વારંવાર બની રહ્યા છે તે 22,800ની નીચેના. ઓલમોસ્ટ 22,700 હવે મહત્વની જગ્યા તમારા માટે બની ગઈ છે. રાઈટ? થઈ શું રહ્યું છે? તમે વારંવાર આ લેવલને ટેસ્ટ કરો છો, ટેસ્ટ કરીને ઉપર જાઓ છો. વારંવાર 22,700 કેટલી વખત? 1, 2, 3, 4, 5. તમારો મેઇન સપોર્ટ એરિયા જે છે તે ક્યાં આવીને બેસે છે તે હવે આપણે સમજવું ખાસ જરૂરી. આપણી મેઇન ટ્રેન્ડ લાઇન આ જે છે તે તૂટેલી છે. તમે મેઇન જુઓ છો તે, તો તેના નીચે હવે તમારા સપોર્ટ એરિયા બને છે તે 22,600થી લઈને 450. 22,600થી 450 મેઇન તમારા સપોર્ટ એરિયા છે. તેને ટેસ્ટ કરવા માટે ધીરે 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 નિફ્ટી જે છે તે નીચે જાય છે, પછી ઉપર આવવાની કોશિશ કરે છે અને સફળતા મળતી નથી. ગઈકાલે પણ તમે 23,000ને અટેમ્પ્ટ કર્યું ઓપનિંગમાં જ, રાઈટ? 23,000ને અટેમ્પ્ટ કરીને પછી વેચવાલી બતાવી, 22,800ના લો બનાવ્યા અને પછી દિવસભર ટાઈમ પાસ થયો. લાવો 15 મિનિટના ચાર્ટ લઈને આવો, આપણે લેવલ્સ જોઈ લઈએ ગઈકાલના. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળે છે તે પ્રમાણે આ ગઈકાલની શરૂઆત થઈ. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, ત્યારબાદ શાર્પ વેચવાલી, દિવસના ન્યૂનતમ સ્તરો બનાવ્યા બાદ થોડી ખરીદદારી આવી, પણ અગેઇન પછી નવા લો બનાવી દીધા, ફરી એકવાર લો બનાવ્યા, થોડી એવી ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ નિફ્ટીએ કરી, જે હતો 22,800. 22,800 પર સપોર્ટ લઈને ધીરે ધીરે તમે ઉપર આવ્યા અને છેલ્લે તમે જે દિવસના ઉચ્ચતમ સ્તરો ઓલમોસ્ટ 23,000ના બન્યા હતા ત્યાં સુધી પહોંચી ન શક્યા અને એટલા માટે જ એ જ જગ્યા તમારા માટે હવે ચેલેન્જ બની રહી છે. નામ છે 22,978. જો તમે આજે 22,978, કેમ કે તમારું ક્લોઝ જે છે તે 950નું છે. દિવસના ઉચ્ચતમ સ્તરો જે છે એનાથી નજીક આ જે ઉચ્ચતમ સ્તરો છે, ઇનફેક્ટ તેનાથી નજીકનું ક્લોઝ છે. તો 22,978 પહેલો હર્ડલ જો ક્રોસ કરી જાઓ તમે તો 120, 23,120 જે છે તે પ્રાઇમા ફેસી એક નાનકડું હર્ડલ બની શકે. 23,000 નહીં, એનું કારણ હું તમને ફરી એકવાર સમજાવું. આવો એક મહિનાના ચાર્ટ પર નજર કરી લઈએ. એક મહિનાના ચાર્ટ પર તમને સમજવા મળશે કે જે સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો, જે મેં 600, 450ની વાત કરી, તે અહીંયા જોવા મળી રહ્યું છે. 23,120 શા માટે? કેમ કે આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે તે ત્યાં આવે છે, પ્લસ
ડેઇલી ચાર્ટના હિસાબથી તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે છે 23,120. એટલા માટે આપણે આને મહત્વ આપીશું. 23,000 પણ નહીં, 23,100 પણ નહીં, 23,120. બરાબર છે. તો હવે આ ઉપરના સ્તરો પર હર્ડલ થઈ ગયું. ન્યૂનતમ સ્તરો પર આપણે 22,600 થી 450 ને સપોર્ટ તરીકે માનીએ છીએ. બસ રેન્જ આપણને ખબર પડી ગઈ, પણ કોન્ફિડન્સ નથી માર્કેટમાં, તે વાત પાકી. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આજે બુધવાર થઈ ગયો છે, આવતીકાલે ગુરુવાર છે અને 2 દિવસની અંદર તમને એક્સપાયરી જે છે તે જોવા મળશે. એક્સપાયરી માટેની રેન્જ તમે એક વખત કોશિશ કરો તો અહીંયા કોલ રાઇટર્સ કહી રહ્યા છે કે હું 23,200 નહીં આવવા દઉં. કેટલા કોલ રાઇટર્સ છે? ઓલમોસ્ટ 80 લાખ આજના દિવસની શરૂઆતમાં. આ તરફ તમે જુઓ 22,700. અહીંયા પુટના રાઇટર્સ કહી રહ્યા છે કે 22,700 તો નહીં જ આવવા દઈએ. કેટલા લોકો કહી રહ્યા છે? 60 લાખ ઓઆઈ છે પુટની અંદર. પછી મેઇન કોન્ફિડન્સ એટલા જ તમને જોવા મળશે 22,500માં. એ જ 60-62 લાખ આસપાસના ઓઆઈ તમને જોવા મળી રહ્યા છે. આઈડિયલી સ્થિતિમાં તમને 23,000 પર પણ કોલ છે, એ પણ લગભગ 60 લાખ આસપાસના છે, રાઈટ. સો આઈડિયલ સ્થિતિમાં આ બે ઓઆઈને તમે ટોટલ કરો તો તમને જોવા મળશે કે કોલ રાઇટર્સ વધારે છે, પુટ રાઇટર્સ ઓછા છે. એટલે કોન્ફિડન્સ માર્કેટનો હજુ પણ એવો છે કે કદાચ થોડા નીચેની તરફ તમે જાઓ. એટલે પુટમાં વેચવાલી ઓછી થઈ રહી છે અથવા તો ઓપન ઇન્ટરેસ્ટ ઓછા છે નેટ, અને સામે કોલની અંદર નેટ ઓપન ઇન્ટરેસ્ટ વધારે જોવા મળી રહ્યા છે. વિદેશી રોકાણકારો પણ હમણાં થોડા ઓપ્શન્સ ખરીદવા લાગ્યા છે. એટલે યા તો એમણે કવર કર્યા હોઈ શકે, યા તો એમની સ્ટ્રેટેજી જે છે તે વેચવાલીની જગ્યાએ હેજિંગ માટે થઈને ખરીદદારીની બની હોય. આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દો. એટલે ગઈકાલે શું થયું હતું એ સમજીએ. કોલ પુટ બંનેમાં ઓઆઈ આવ્યા છે, એવું નથી કે નથી, પણ 22,600માંથી તમને ઓઆઈ એક્ઝિટ જોવા મળશે. 22,450માં ઇન્ટરેસ્ટિંગલી ઓઆઈ આવ્યા છે. 22,700માં પણ ઓપન ઇન્ટરેસ્ટ આવ્યા છે. એટલે આ જગ્યાઓ પર વેચવાલી થોડી ગઈકાલે વધારે થઈ હોઈ શકે છે. સામે 22,900 તમે જોઈ લો, ત્યાં બંને કોલ પુટ બરાબર એડ થયા છે. કોલની અંદર 23,000, 23,200 અને 23,300માંથી ગઈકાલે એક્ઝિટ થઈ ગઈ. આ બીજો દિવસ છે, સતત બીજો દિવસ છે કે 23,300ના કોલમાંથી એક્ઝિટ થઈ છે. સામે 23,400માં થોડી વેચવાલી છે. તો કોલ વેચવાલી વધારે થઈ છે, પુટમાં વેચવાલી એટલી નથી, પણ અલ્ટિમેટલી હજુ પણ સાઇડવેઝ માર્કેટ બતાવી રહ્યા છે. સતત બીજો દિવસ મેં તમને હાઇલાઇટ કર્યું, 23,300ના કોલમાં વેચવાલી થઈ છે. તો નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું. વિદેશી રોકાણકારોનું થોડું કોમ્પ્લિકેટેડ મુદ્દો હતો, તે પણ મેં તમને સમજાવી દીધો છે. બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણી આજે ચર્ચા છે તે બેંક નિફ્ટી તરફ આગળ લઈ જઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ હવે બેંક નિફ્ટીના સેટઅપની. બેંક નિફ્ટીએ શું કર્યું તે પણ ખાસ તમે સમજી લો. ગઈકાલે બેંક નિફ્ટીએ પણ બેઝ બનાવવાની કોશિશ કરી, ત્યાંથી આગળ વધવાની કોશિશ કરી. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે બેંક નિફ્ટીએ જે ડબલ બોટમ બનાવ્યા હતા 1 અને 2, લેવલ છે ઓલમોસ્ટ 48K, 48,000. પ્રોબ્લેમ એ છે કે 48,000 પર 2 વખત તમે બોટમ બનાવીને બહાર નીકળ્યા, ત્રીજી વખત તમે ધીરે ધીરે 48,000 તરફ જઈ રહ્યા છો. ગઈકાલે પણ એવું થયું. હવે અહીંયા નાનકડો સપોર્ટ જે છે તે 48,300 પર બનેલો હતો. પરમ દિવસે જે હાલત ખરાબ હતી અને પછી જબરદસ્ત તેજી આવી, એ દિવસની હું વાત કરું છું. 48,300 એટલે તમારા માટે 2 લેવલ તો ક્લિયર થઈ ગયા. નીચે 48,000, ઉપર 48,300. તમારો ક્લોઝ કેટલો હતો ગઈકાલે? 49,399, જે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે તેને નજીકનું તમારું ક્લોઝ છે 49,087. હવે ઉપરના સ્તરો પર જો તમે આટલા ગેપ પર છો તમારા સપોર્ટથી, મતલબ કે તમે સપોર્ટ લઈને ઉપર જવાની કોશિશ કરો છો. પણ પ્રોબ્લેમ એ છે કે ઉપર આ જે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે, 1, 2, 3, 4, 5, 6, 7 દિવસથી તમે 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન છે, બંને મૂવિંગ એવરેજ સાથે છે, તે મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહ્યા છો 7 ટ્રેડિંગ સેશનથી. મતલબ તમે એ 7 દિવસમાં ટ્રાય પૂરી કરી છે ઉપરના સ્તરો પર આને પાર જવાની. અગેન હું લેવલ પણ સ્ક્રીન પર લઈને આવું. એ 49,500 હતું, તે પણ ઘટતું નીચે આવી ગયું છે. એક વખત તમે એ પણ જુઓ લેવલ ખાસ. આ જે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ને, તે ઘટતા નીચે આવી ગઈ છે. જે 49,500 હતું, હવે 49,400 થઈ ગયું છે. મતલબ કે 49,400 જો ક્રોસ કરે, અટેમ્પ્ટ કરીને ક્રોસ કરે નિફ્ટી, તો બહુ સરસ તેજી બતાવે, જે ફરી એકવાર તમને જૂની 50,000ની રેન્જ તરફ લઈ જાય. પણ જો એવું નથી થતું તો ત્યાં સુધી યા તો તમે રેન્જમાં રહેશો, યા તો આ સપોર્ટ જે છે તેને ટેસ્ટ કરવા નીચે આવશો. ક્લિયર છે? એટલે આ જે છે મેક ઓર બ્રેકની સ્થિતિ તે 49,400 પર છે. 49,400 ને ઉપર
ફ્લાય ઝોન છે અને 49,400 ની નીચે જ્યાં સુધી છો ત્યાં સુધી ડાઉન સાઇઝિંગ આવવાના સંકેતો છે. તો આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ અત્યારે કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે. આવો જરા 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું? ગઈકાલે અહીંયા પણ દિવસની શરૂઆત જે છે તે એક સારા લેવલ પર થઈ. બોટમ બનાવવાની કોશિશ અહીંયા થઈ, અગેન સફળતા ન મળી. તમે લેવલ્સ તોડવાની કોશિશ કરી અને પછી દિવસના ન્યૂનતમ સ્તરો બનાવી દીધા. પણ ગઈકાલે આજે 49,000 તોડ્યું ને તમે, ત્યાંથી તમે રિકવર થઈ અને છેલ્લો તમારો જે આ ક્લોઝ છે તે 49,000ને ઉપરનો ક્લોઝ છે. ઓલમોસ્ટ 49,100, 49,200 અને હર્ડલ પણ ગઈકાલે જે છે તે એ જ જગ્યાએ આવતું જોવા મળ્યું, 49,150. આ 15 મિનિટના ચાર્ટ પર નો ડાઉટ તમારા દિવસના હાઈ જે છે તે ઉપર હતા, તે લગભગ 49,300 હતા, પણ એ જ મૂવિંગ એવરેજને નજીકનો લેવલ છે. મૂવિંગ એવરેજ કઈ? 49,500, 49,400 જે આપણે વાત કરી તે. તો ઉપરના સ્તરો પર તમે કન્જંક્શન એરિયાને નજીક છો, એટલે કે રિજેક્શન આવે તો મોટો ઘટાડાનો મૂવ આવી શકે. પણ જ્યાં સુધી તમે સપોર્ટ એરિયાથી 49,000 બેઝિકલી તોડતા નથી, જે ગઈકાલે પણ તોડ્યું હતું, આજે પણ ફરી એકવાર તોડતા નથી ને આવી રીતે જો રિકવરી જ આવી જાય છે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. તો બેઝિકલી વાર્તા અહીંયા એ છે કે સપોર્ટ એરિયાને નજીક છે તો તેને ઉપર જવા દો, અથવા તો એમ કહેવું જોઈએ કે રેઝિસ્ટન્સ એરિયાને નજીક છે તો યા તો તેને ઉપર જવા દો યા તો પછી ત્યાંથી તમે વેચવાલી કરો. બે સ્ટ્રેટેજી તમારા માટે થાય. હવે આવો અહીંયા મંથલી ચાર્ટની વાત નથી કરવી આપણે, હવે જરા સીધા ઓપન ઇન્ટરેસ્ટ પર. હા, મંથલી ચાર્ટ છે તમારા સ્ક્રીન પર, કોઈ ખાસ તારણો નથી નીકળી રહ્યા ત્યાંથી અત્યારે ફિલહાલ. સો આપણે હવે મંથલી એક્સપાયરીના હિસાબથી નજર કરી લઈએ. સપોર્ટ તમારા 48,000 પર છે, ઓલમોસ્ટ 12 લાખથી વધુના. મેઇન ફાઇટ તમારી 49,000 પર ચાલી રહી છે. મેં જેમ તમને કહ્યું તેમ કે 49,000 જો નહીં તૂટે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી, પણ 49,000થી 49,500 આ એક રેન્જ તમારા માટે ક્રુશિયલ બની ગઈ છે. અને 50,000 તો એમ જ કહે છે કે આ એક્સપાયરીમાં આવવા જ નહીં દઈએ. એવી રીતે 48,000 પણ એમ કહે છે કે હું આ એક્સપાયરીમાં આવવા જ નહીં દઉં. ચેન્જ બતાવો. ગઈકાલે શું થયું એ ખાસ સમજવું જરૂરી છે. ઇન્ટરેસ્ટિંગલી 2 દિવસથી પુટમાં સારા કોન્ફિડન્સ આવતા હતા બેંક નિફ્ટીમાં. ગઈકાલે એવું ના થયું. ગઈકાલે 49,000માં એક્ઝિટ કરવી પડી. દૂરના પુટમાં પણ તમારે જુઓ એક્ઝિટ કરવી પડી. 48,800, 48,700 અહીંયા તમે જુઓ, આ તમે ખાસ જુઓ 48,000ના કોલમાં એક્ઝિટ થઈ છે, 48,100 અને 48,300. આ તરફ પુટમાં એક્ઝિટ ક્યાં ક્યાં થઈ? 49,500, 49,300, 400 આ બધામાં એક્ઝિટ થઈ છે અને 49,700 આ બધાની અંદર તમને એક્ઝિટ જે છે તે જોવા મળી. સામે કોલ જુઓ તમે, હેવી કોલ રાઇટર્સ આવ્યા છે 49,000, 100, 200, 300, 400, 500 અને 50,000. મતલબ શું છે? મતલબ એ છે કે ગઈકાલે મંદી નવી કરવાની કોશિશ થઈ. વિદેશી રોકાણકારોએ FIIsમાં જે છે તે ખાસ ઓપ્શન્સ ખરીદ્યા હતા, પણ તે અહીંયાથી કવરિંગ માટેના પણ હોઈ શકે, નેટ અહીંયા તરફથી તેમને OI એડ કર્યા પણ હોઈ શકે. તો અલ્ટિમેટલી રેન્જ બહુ ક્લિયર થતી નથી. બેંક નિફ્ટી જ્યાં સુધી મેં કહ્યું તેમ રિજેક્શન એરિયાને નજીક છે, રેઝિસ્ટન્સ એરિયાને નજીક છે. વેચવાલી આવે તો વેચવાલીમાં ચાન્સ મળશે. ખરીદદારી માટે કન્ફર્મેશનની જરૂર આજનો દિવસ છે. જો તેજી આવે છે તો અગેન જો ને તોની વાત બની રહી છે. તો ભારતીય માર્કેટ્સના સેટઅપની વાત કરી, નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી, પણ હજુ પણ આજે એક સ્ટોરી ઓફ ધ ડે છે કે જેની મારે તમને ખાસ વાત કરવી છે અને તે છે ઇન્ટરનેશનલ સ્ટોરી. રશિયા અને યુક્રેનની યુદ્ધના વિરામ માટેની સ્ટોરી. વાર્તા એ છે અહીંયા કે રશિયા અને યુક્રેનના યુદ્ધને અંત લાવવા માટે રશિયાના વિદેશ મંત્રી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વચ્ચે સઉદી અરબમાં એક બેઠક થઈ. ઇન્ટરેસ્ટિંગ છે, ખાસ મારી સાથે રહેજો અને સમજજો કે કઈ રીતે રશિયા અમેરિકા બે પક્ષો થયા કે જેમણે મીટિંગ કરી. પણ રસપ્રદ વાત એ છે કે આ મીટિંગમાં યુક્રેન તરફથી કોઈ હતું જ નહીં. જુઓ, યુદ્ધને કઈ રીતે રોકી શકાય તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ છે. કોની વચ્ચે? રશિયા વચ્ચે અને અમેરિકા વચ્ચે વાતચીત થઈ છે, પણ યુક્રેન હતું જ નહીં. નેક્સ્ટ સ્લાઇડ લાવો. યુદ્ધને રોકવાની ચર્ચા થઈ છે, કઈ રીતે રોકી શકાય તેનો પ્લાન ડિસ્કસ થયો છે. પ્લાન પણ બહુ રસપ્રદ છે, હું તમને બતાવું કઈ રીતે. તમે જુઓ, યુદ્ધ વિરામ જે છે તે કઈ રીતે થઈ શકે, શાંતિ વાર્તાલાપ જે છે તે કઈ રીતે થઈ શકે. તો સીઝ ફાયર સૌથી પહેલાં તો લાવવું પડે. તે જે યથાસ્થિતિ છે યુદ્ધની અંદર તેને સીઝ ફાયર કહેવામાં આવે. યથાસ્થિતિ પર છોડી દો, તેને સીઝ ફાયર એટલે કે હવે ગોળી વરસાવવાની નહીં, એકબીજા પર બોમ્બ ફેંકવાના નહીં, તેને સીઝ ફાયર કહેવાય. તો શાંતિ વાર્તાલાપની શરૂઆત યુદ્ધ વિરામથી થઈ શકે તેવું રશિયા અને અમેરિકા કહી રહ્યા છે. સમજો તમે. નેક્સ્ટ સ્લાઇડ લાવો. યુદ્ધ વિરામ સાથે શાંતિ વાર્તાલાપની શરૂઆત થઈ શકે છે. આગળ તેઓનું એવું કહેવું છે કે અહીંયાથી ખાસ જે છે તે ખાસ એક વખત આ થઈ જાય પછી યુક્રેનમાં ચૂંટણી લાવો, રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન યુક્રેનમાં કરો. રશિયા અને અમેરિકા એવું કહે છે
સમજો તમે, ખાસ સમજવાની જરૂર છે. આ રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન થઈ જાય પછી તમને અહીંયાથી ખાસ જે છે તે તમને જોવા મળશે, પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો વાર્તા એ છે બેઝિકલી કે એક વખત જો તમે અહીંયા અંતિમ તબક્કો ચૂંટણીનું આયોજન થઈ જાય, એ ચૂંટણીના તબક્કાના આયોજન પછી જ આ જે છે તે અંતિમ તબક્કો આવી શકે છે. મતલબ સીઝ ફાયર પછી યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, ત્યાં શું પરિણામ આવે છે તેના પરથી તેઓ નક્કી કરશે કે ચૂંટણી પછી શું થવાનું છે. એટલે કે છેલ્લો તબક્કો જે છે તે યુદ્ધ વિરામનો તે ઝેલેન્સ્કીના હોવા કે ન હોવા પર નિર્ભર રહે છે. હવે અમેરિકા જે છે તે પોતાના સૈનિકોને યુદ્ધમાં નહીં મોકલે, તે પીસ કીપર સૈનિકો જે હોય કે કંઈ પણ, યુદ્ધ પહેલાં પણ નહીં, યુદ્ધમાં પણ નહીં અને યુદ્ધ પછી પણ નહીં. અમેરિકાએ એવું ચોખ્ખું કહી દીધું છે, અમારા સૈનિકો હવે નહીં જાય. અને રાષ્ટ્રપતિ ખાસ રશિયા જે છે તેમણે પણ સ્વીકારી છે આ વાત કે હા બસ આ સારી વાત છે, તમે ના મોકલો. યુદ્ધ પૂર્ણ કરવાની જે વાતચીત છે તે સ્પષ્ટ અને સૌના હિતમાં હોવી જોઈએ તેવું ઝેલેન્સ્કીએ નિવેદન આપ્યું. જુઓ, હવે ઝેલેન્સ્કીના જે નિવેદનો છે તે હવે સામે આવી રહ્યા છે, બહુ રસપ્રદ છે અને આખી સ્ટોરીમાં ટર્ન કઈ રીતે લાવી શકે તે અહીંયાથી ખાસ તમારે જરૂરી છે. તો જે વાતચીત છે તેના માટે થઈને સંપૂર્ણપણે સ્પષ્ટપણે જે છે તે ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે બધાના હિતમાં હોવું જોઈએ. હવે આમાં તુર્કી પણ છે, આમાં યુકે પણ છે, યુરોપ પણ છે, આ બધા દેશો પણ છે કે જેમના હિત આવવા જોઈએ તેવું ઝેલેન્સ્કી કહી રહ્યા છે. એમણે એવું કહ્યું કે આ વાર્તાલાપમાં યુક્રેન તરફથી વાતચીત શા માટે રજૂ ન કરવામાં આવી તેવો પણ ઝેલેન્સ્કીએ સવાલ પૂછ્યો. તો એક તરફ કોશિશ થઈ રહી છે શાંતિ વાર્તાલાપની, બીજી તરફ ઝેલેન્સ્કી છે, સ્વાભાવિક છે કે એમને તો પોતાનું પદ સાચવવાનો પ્રયત્ન કરવો હોય. તો આવી સ્થિતિમાં યુક્રેનમાં જો ચૂંટણી લાવી દેવામાં આવે તો પછી ઝેલેન્સ્કી રહે ના રહે તે બધું પણ મુશ્કેલ કામ છે. તો ગ્લોબલ પોલિટિક્સ બહુ જ રસપ્રદ જગ્યા પર છે અને એટલા માટે પણ પોસિબલ છે કે ભારતીય માર્કેટ્સને કદાચ કોઈ ક્યુ ન મળતા હોય, એટલા માટે પણ પોસિબલ છે કે આપણે ત્યાં નર્વસનેસ જોવા મળી રહી છે. આ એક સ્ટોરી પણ છે કે જે તમારે ખાસ સમજવા જેવી જરૂરી હતી, તેના પર પણ આપણે નજર કરી. આવો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના આજના સેટઅપ પર આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું, પ્લસ મારા સહયોગી યોમિક જણાવશે સ્ટોક સ્પેસિફિક આજના કાઉન્ટર્સનું એક્શન. બ્રેક બાદ. તો બ્રેક બધા આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ એ જે એકદમ શાંત ઓપનિંગ આપવાના મૂડમાં છે અને ગિફ્ટ નિફ્ટી પણ છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં ઘણી વખત તમને જે છે તે નાનકડી લિનિયર રેન્જનું ઓપનિંગ આપે છે અને પછી માર્કેટ જે છે તે કંઈક અલગ મૂડ સાથે આગળ વધતા જોવા મળે છે. એટલે આપણા સૌ કોઈનું ફોકસ ફરી એકવાર એ જોવું જોઈએ કે આજે કયા મૂડ સાથે માર્કેટ ખુલે છે, કેમ કે કન્ફ્યુઝન તો ક્લિયર જ છે. હા, વિદેશી રોકાણકારોના આંકડાઓ મેં તમને સ્પષ્ટપણે સમજાવી દીધા છે. એટલે આ ભારતીય એરટેલવાળી જે બ્લોક ડીલ બાદ તમે સમજી લો કે વિદેશી રોકાણકારો વેચીને જ ગયા છે, તેમણે ખરીદ્યું નથી. તે ક્લિયર કટ ઇન્ડિકેશનને સમજી અને પછી જ આજે આગળ ભારતીય માર્કેટ્સના કારોબારમાં તમારે એન્ટર થવું જોઈએ. તો ભારતીય માર્કેટ્સ એટલે કે પ્રી ઓપનિંગના બિટ્સમાં તમને એ જ જોવા મળશે. એ જે કન્ફ્યુઝન છે તેને દૂર કરવાની કોશિશ થશે. એરટેલના સ્ટોકમાં કંઈક નવાજૂની થશે, પણ બાકી બીજા સ્ટોક્સમાં શું થવાનું છે તે પણ આપણે ખાસ સમજવું જરૂરી છે અને એ સમજાવવા માટે આપણી સાથે જોડે રહ્યા છે મારા સહયોગી યોમિક. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો જણાવો, સ્ટોક સ્પેસિફિક ઘણા બધા કાઉન્ટર્સ છે કે જેમાં આજે એક્શન પોસિબલ છે. કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની સૌ પ્રથમ શરૂઆત કરવા માંગીશ તો એ છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલમાં હવે ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે. એમનું કહેવું છે કે જે પોર્ટ ટેલબોટ કરીને છે કે જેમાં તેઓ ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસના પ્લાન માટેથી સ્પેશિયલી તેમને મંજૂરી મળી ગઈ છે. હવે મંજૂરી એમને મળી છે નાટ પોર્ટ ટેલબોટ તરફથી કે તેમને આ મંજૂરી આપવામાં આવી છે કાઉન્સિલ તરફથી. હવે આ જે પોર્ટ ટેલબોટ છે એમાં કુલ ₹1.25 બિલિયન અહીંથી રોકાણ થતું આપણને અહીંથી જોવા મળશે. અને એમાં સ્પેસિફિક જો વાત કરું તો યુકે સરકાર તરફથી $500 મિલિયન અહીંથી રોકાણની સહાયતા આપવામાં આવશે. એટલે ઘણા મોટા સમાચાર છે. હવે આ જે ઓવરઓલ જે પ્લાન જે મંજૂરી મળી છે, પરંતુ એનાથી શું ફાયદો થશે? એક તો 5,000 જોબ અહીંયાથી બચશે. બીજું કે અહીંયાથી જે કાર્બન એમિશન છે એ 90% સુધી ઓછું થશે. એટલે એના કારણે ખાસ આજે આપણને ટાટા સ્ટીલમાં એક એક્શન જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક છે જે તમારા રડાર પર હોવું જોઈએ છે વેદાંતા. વેદાંતામાં ગઈકાલે ઓલરેડી બેઠક હતી લેન્ડર અને શેર હોલ્ડર વચ્ચે કે એમને જે ડીમર્જરના પ્લાન માટે. હવે જે એમાં છે 83% લેન્ડર્સ તરફથી મંજૂરી મળી ગઈ છે અને આમાં હતું કે મિનિમમ 75% તરફથી અહીંયાથી આપણને મંજૂરી મળવી જોઈએ કે જેની સામે આપણને 83% લોકોએ મંજૂરી આપી છે. અને હવે ગઈકાલે જે બેઠક જે યોજવામાં આવી હતી કે એમાં હતું કે જે ઓવરઓલ ટોટલ એમનો જે કારોબાર છે અને અલગ અલગ 5 ડિવિઝનમાં હતી તેઓ એક ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે એક સ્પેસિફિક કરવામાં આવી હતી. એટલે સ્વાભાવિક છે કે હવે ઓલમોસ્ટ મંજૂરી મળી ગઈ છે તો થોડા ટાઈમમાં આપણને આ ડીમર્જરની પ્રોસેસ જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે L&T
કે કંપનીની જે સબસિડિયરી કંપની છે એમાં જે બાકીનો હિસ્સો હતો 26%, એ હવે ફાઇનલી તેઓ ખરીદી લીધો છે. એટલે હવે આ જે એમની સબસિડિયરી કંપની છે એ હવે પૂરેપૂરી 100% હિસ્સેદારી હવે એમની થશે. અને આ જે NPCIL છે એમના તરફથી 170 કરોડમાં હિસ્સેદારી ખરીદી છે. એટલે કે હવે આ જે સબસિડિયરી કંપની છે એમની પૂરેપૂરી 100% અહીંયાથી હોલ્ડિંગ કંપની થઈ જશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે ભારતી એરટેલ. ગઈકાલે સમાચાર હતા કે બ્લોક ડીલ થવાની હતી, બ્લોક ડીલ થઈ ગઈ. કે એમણે જે ઇન્વેસ્ટર હતો કે જે ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો હતો, ગઈકાલે 8,485 કરોડની આ બ્લોક ડીલ થઈ હતી. હવે આમાં જે કુલ 1,660 પ્રતિ શેરના ભાવે અહીંયાથી આપણને ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા હિસ્સો અહીંયાથી વેચવામાં આવ્યો છે. હવે એની સામે જે ગ્લોબલ ઇન્વેસ્ટર છે કે સામે DI, એમ થઈને કુલ આપણને 10 એન્ટિટી દ્વારા અહીંથી ખરીદી કરવામાં આવી છે. એમાંથી FIA દ્વારા 5,500 કરોડના બાકીનો હિસ્સો આપણને DI દ્વારા અહીંથી ખરીદી કરવામાં આવે છે. એટલે ભારતીય એરટેલ આજે આપણને રડા પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કન્ટેનર કોર્પોરેશન એટલે કે કોનકોર, કે જેમાં સમાચાર છે કંપનીએ જે બ્રેથવેટ એન્ડ કંપની તરફથી કુલ ₹690 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. અને ઓર્ડર છે સ્પેસિફિક 30 BLSS એટલે કે 30 BLSSના મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કંપનીની ઓર્ડર પાઇપલાઇનમાં એડ ઓન જોવા મળ્યું છે. એટલે કે અહીંયા પણ આપણને એક સારી એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે પિરામલ ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા. પહેલાં એ પિરામલ ફાર્મા વાત કરીએ તો કંપનીનું જે યુનિટ છે કે એમણે જે એમાં યુનિટમાં USFDA તરફથી જે કે જાંચ કરવામાં તપાસ કરવામાં આવી હતી કે જેમાં 6 અવલોકન અહીંયાથી મળ્યા છે. અને જે તપાસ છે એ આપણને 11 થી 17 ફેબ્રુઆરીના રોજ અહીંયાથી તપાસ હાથ ધરવામાં આવી હતી કે જેમાં 6 ઓબ્ઝર્વેશન હાથ ધરવામાં આવી છે. હવે બીજો જે ઓરોબિંદો ફાર્મા છે એને પણ એક ઝટકો લાગી શકે છે, કારણ કે અહીંયાથી આંધ્રપ્રદેશમાં જે અનકાપલ્લીના જે એમને જે યુનિટ છે અનકાપલ્લી, કે એમાં USFDA દ્વારા તરફથી અહીંયાથી કુલ 5 અવલોકન અહીંયા પણ એમને મળ્યા છે. અને અહીંયા પણ આપણને 11 થી 18 ફેબ્રુઆરીના રોજ આપણને તપાસ કરવામાં આવી હતી કે જેમાં 10 થી 18 ફેબ્રુઆરીના રોજ કે જેમાં અહીંયાથી અવલોકન બહાર આવે છે. એટલે કે ઓરોબિંદો ફાર્મા અને સાથે પિરામલ ફાર્મા બંને સ્ટોક આજે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો છે RVNL. ઘણા દિવસ સુધી ઓલરેડી આપણે જોયું તો બઝિંગ ખાસી એક્શન જોવા મળી હતી, બજેટ બાદ ખાસું કરેક્શન જોવા મળ્યું, પરિણામ બાદ પણ ઘટાડો આવ્યો છે. હવે સમાચાર આવે છે થોડોક પોઝિટિવ છે. કંપનીને ₹554.5 કરોડનો અહીંથી પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ છે કર્ણાટકમાં એમને જે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તરફથી મળ્યો છે. કુલ 9 સ્ટેશનના કન્સ્ટ્રક્શન માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા પણ એક સારી એવી વાત છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે મહિન્દ્રા લાઈફ સ્પેસ ડેવલપર્સ, કે અહીંયા જે ક્લસ્ટર ડેરી ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે અહીંયાથી લિવિંગ સ્ટોન ઇન્ફ્રા પાસે અહીંયાથી કંપનીએ પાર્ટનરશિપ કરી છે. અને જે રીડેવલપમેન્ટની જે પ્રોસેસ છે અને જે ગ્રોસ વેલ્યુ છે એ ગ્રોસ વેલ્યુ કુલ 1,650 કરોડને અહીંયાથી આપણને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણે મહિન્દ્રા લાઈફ સ્પેસમાં એક આજે આપણને સારી એક્શન જોવા મળશે. હવે લાસ્ટ સ્ટોક છે જે તમારા રડા પર હોવું જોઈએ છે નજારા ટેકનોલોજીસ, કે અહીંયાથી કે એમણે જે કંપની છે સ્પેસિફિક જેમાં 22% હિસ્સો ખરીદ્યો છે. અને હવે જે પહેલાં એમ અલગ અલગ ટ્રાન્સમાં તેઓ આ હિસ્સો ખરીદશે, તેમાં જે પહેલા જે ટ્રાન્સ છે એમાં તેઓ કુલ 120 મિલિયનનું અહીંયાથી પેમેન્ટ કરતા જોવા મળશે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેને તમારે ખાસ કરીને વોચ લિસ્ટમાં હોવું જોઈએ. હવે બીજું આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો આજે હેક્ઝાવેર ટેકનોલોજીસ, કે એને IPOનું આજે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. ઓલરેડી કંપની પહેલાં ડીલિસ્ટ થઈ હતી, IPO લાવ્યા, રિસ્પોન્સ આપણને કોઈ ખાસ જોવા ના મળ્યો, પરંતુ આજે લિસ્ટિંગ છે કે જેની ઉપર નજર રહેશે. એની ઇસ્યુ પ્રાઇસ વાત કરું તો ઇસ્યુ પ્રાઇસ આપણને કુલ 780 પ્રતિ શેર આપણને IPOની જે ઇસ્યુ પ્રાઇસ જોવા મળી હતી. હવે આ વાત થઈ IPOની. હવે અમુક બે સ્ટોક છે કે જેમાં F&O બેન્ડમાં એન્ટ્રી એક્ઝિટ જોવા મળી છે. તો મનપ્પુરમ ફાઇનાન્સ ખાસ કરીને રડાર પર રાખીશું. આજથી F&Oમાં અહીંયાથી તમને રોક એટલે કે F&O બેન્ડમાં અહીંયા એન્ટ્રી થઈ છે. અને બીજો સ્ટોક છે જે F&O બેન્ડની આઉટ થયો છે, એટલે કે જે છે દીપક નાઇટ્રેટ. આ બંને સ્ટોક છે કે જે છેલ્લા ઘણા દિવસથી ખાસ એવા આપણને એક્શનમાં જોવા મળે છે અને આજે પણ આપણને એક્શનમાં જ જોવા મળશે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક સ્પેસિફિક વાત કરી કે જેને તમારે આજે ખાસ કરીને વોચ લિસ્ટમાં એડ કરવા જોઈએ, કે જેમાં તમને આજે ખાસ કરીને સારી એવી એક્શન આપણને દરેક સ્ટોકમાં જોવા મળી શકે છે. યસ, તો આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. અમિકા આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ ઘણા સ્ટોક્સ છે કે જેના પર તમારી નજર હોવી જરૂરી છે. આવો આગળ વધીએ, નજર કરીશું હવે ગિફ્ટ નિફ્ટીનું અપડેટ. 21 પોઈન્ટનો ઘટાડો વધી રહ્યો છે. ઇમ્પ્લાઇડ ઓપનિંગ પ્રમાણે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે કે જે થોડો ઘટાડો વધારી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ તુરંત જ પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ જશે. નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત લીલા લાલ નિશાનની વચ્ચેના કન્ફ્યુઝન સાથે થશે. સેન્સેક્સ લીલા નિશાનમાં 0.5% પણ વધુ ઉપર, નિફ્ટી જે છે તે એકદમ ફ્લેટ. અત્યારે ફિલહાલ જે છે તે શરૂઆત થોડા નર્વસનેસ સાથે થશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. તો આજના દિવસની શરૂઆત જે છે તે આ રીતે થશે. પણ વધુ એક સ્ટોરી
જે રશિયા યુક્રેનના શાંતિ વાર્તાલાપ હતા એ સિવાયની વધુ મહત્વપૂર્ણ એક ખાસ સમાચાર છે કે જેને તમારે સમજવા જરૂરી છે, તે છે ટ્રમ્પ સાહેબની વધુ એક ધમકી કહો કે પછી કમબેક કહો કે ટેરિફની સીધી ગણો. ઓટો અને ફાર્મા ઇમ્પોર્ટ પર નવી 25% ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે ટેરિફ લગાવવાની અનાઉન્સમેન્ટ જે છે તે ટ્રમ્પ સાહેબ કરી ચૂક્યા છે. એટલે કે હવે જે કોઈ પણ ફાર્મા કે ઓટો પ્રોડક્ટ્સ અમેરિકામાં જશે બહારના દેશથી તેના પર 25% ડ્યુટી લાગશે. સેમિકન્ડક્ટર ચિપ તેના પર 25%ની ડ્યુટી લાગશે. 2 એપ્રિલથી આ 25% ડ્યુટી લગાવવાની અનાઉન્સમેન્ટ જે છે તે તેમણે કરી દીધી છે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા. એટલે આજે આપણા ઓટો સ્ટોક્સ માટે સમાચાર ખરાબ છે, આપણા ફાર્મા સ્ટોક્સ માટે સમાચાર ખરાબ છે. આ બંને જ સેક્ટરમાં તમને પિટાઈ થતી જોવા મળવાની છે. આ સૌથી પહેલા સમાચાર કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. દિવસની શરૂઆત જ ખરાબ સમાચાર સાથે થઈ રહી છે. બીજો એક મુદ્દો, અદાણી સમૂહના જેટલા પણ કંપનીઓ છે તેને પણ ધ્યાન પર રાખવાના છે, કારણ કે જે સમાચારો આવ્યા છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના જે ખાસ કહી શકાય કે રિપ્રેઝેન્ટેટિવ છે તેમણે ભારત સરકારને રજૂઆત કરી છે કે જે કેસ ચાલી રહ્યો છે સાગર અદાણી અને ગૌતમ અદાણીની સામે, તેમાં સહકાર માટે થઈને તમે જે છે તે ખાસ અમને સહયોગ આપો તેવી તેમણે રજૂઆત પણ કરી છે. તો આ સમાચારને લઈને અદાણી ગ્રુપના સ્ટોક્સ પણ ખાસ ફોકસમાં રહેશે. પણ આવો આગળ વધીએ. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ જોડાઈ રહ્યા છે. તેમની પાસેથી પહેલાં માર્કેટનું સેટઅપ સમજી લઈએ. કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સમજવાની શરૂઆત ત્યાંથી જ કરીએ. માર્કેટ્સ બહુ જ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે. દેર ઇઝ નો ક્લેરિટી. અને તમે પણ હવે કુંભમાં જઈને આવી ગયા છો, સો આઈ હોપ કે હવે માર્કેટની કોઈ ક્લેરિટી સરસ જે છે તે તમે અમને અપાવી શકો. સર, 22,800, 22,700 5 અટેમ્પ્ટ કર્યા સર, જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી આ જે અત્યારના સ્ટેટમાં આપણે છીએ ત્યાં સુધીમાં 5 અટેમ્પ્ટ, 22,700, 22,800. નથી ત્યાંથી નીચે જઈ રહ્યા, નથી ત્યાંથી ઉપર જઈ રહ્યા. ન્યૂઝ ફ્લો થોડા નેગેટિવ છે. એક રશિયા યુક્રેન પીસ વાર્તાલાપ જે છે, શાંતિ વાર્તાલાપ, તેને લઈને અમુક સમાચારો છે, પણ એમાં પણ કંઈ કન્સ્ટ્રક્ટિવ નથી. અને ઉપરથી ટ્રમ્પ સાહેબના ટેરિફ, ઘણું બધું છે કે જે આજે માર્કેટને ડાયજેસ્ટ કરવાનું રહેશે પ્રી ઓપનિંગમાં. સર, વેલ, ડેફિનેટલી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ટ્રમ્પ સાહેબના જે ટેરિફને લઈને વાતો ચાલી રહી છે, એટલું જ નહીં, જે યુક્રેન અને રશિયાને લઈને બી વાતો ચાલી રહી છે. અને યુક્રેન ક્યાંક ને ક્યાંક યુરોપની પોતાની એક અલગથી સેના બનાવવાની વાત કરે છે, જે નાટો છે એને સાઈડ પર મૂકીને. એટલે ઘણા બધા એવા ન્યૂઝ આવી રહ્યા છે જેના બેઝ પર અત્યારે માર્કેટ નિર્ભર થઈ રહ્યું છે. એટલે અનસર્ટેનિટી હજુ પણ થમી નથી જે થવી જોઈએ, પર્ટિક્યુલરલી 20 જાન્યુઆરી પછી. અને ટેરિફની વાત કરીએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ત્યાં ટ્રમ્પ સાહેબને મળીને આવ્યા. એના પર હજુ હવે કેવા સ્ટેપ લેવામાં આવશે એ હજુ જોવાનું રહ્યું. આપણે પ્રોએક્ટિવ સ્ટેપને ધ્યાનમાં રાખીને ઘણી બધી પ્રોડક્ટ છે અમેરિકાની જેના પર ટેરિફ ઘટાડવાની વાત ઓલરેડી કરી ચૂક્યા છે અને ઘટાડી બી છે. સો હોપ કે એક પોઝિટિવ આપણને ત્યાંથી આઉટલુક જોવા મળે માર્કેટ માટે. અને એક સારી વસ્તુ એ છે કે એલોન મસ્કે ઇન્ડિયામાં હાયરિંગ પણ ચાલુ કર્યું છે ટેસ્લાને લઈને. એટલે આ વસ્તુને, આ કડીને એક મહત્વપૂર્ણ કડી સમજવી જોઈએ ઇન્ડિયન માર્કેટને લઈને. સો વ્યૂ અત્યારે આ લેવલ પર મારો પોઝિટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. કાલના દિવસમાં આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું 22,945 પાસેનું, મને એવું લાગે છે કે 22,750 ઘણો સારો એવો સપોર્ટ અત્યારે હાલ પૂરતો આપણને ઘણો સારો એવો સપોર્ટ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી આ બ્રેક નહીં થાય ત્યાં સુધી મને બધા ઘટાડો માર્કેટમાં નથી જોવા મળી રહ્યો. ઘટાડાના સંકેતો તો થોડા ઓછા જ છે, પણ રેન્જ બહુ જ નજીક છે બંને તરફની. અને સર, ઉપરના સ્તરોથી પણ રેન્જ નીચે આવી રહી છે. માર્કેટના ઉપર જવાનો બેન્ડ પણ લોઅર થઈ રહ્યો છે. અને હવે લોઅર લેવલ્સ ઇન્ટેક્ટ છે હજુ પણ, મે બી 101 પોઈન્ટ પ્લસ માઇનસ, પણ જેમ આપણે શરૂઆતમાં વાત કરી તેમ. સો આ જે બેન્ડ નેરો થઈ રહ્યો છે તે હવે વન સાઇડેડ કોઈ મોટી મૂવ આપી શકે તેમ છે. આપણે આ સપ્તાહ જે છે તે પૂરું કરીશું આવતીકાલે. પછી નેક્સ્ટ વીક જે છે તે મંથલી એક્સપાયરીનું છે, જેમાં બુધવારે રજા છે શિવરાત્રિની. આવી સ્થિતિમાં ટ્રેડિંગના દિવસો ઓછા અને કારોબાર વધારે છે. એટલે ઘણું બધું આવનારા દિવસોમાં ભારતીય માર્કેટ્સ જોવા જઈ રહ્યા છે. આ હિસાબે કોઈ વન સાઇડેડ મોટી મૂવ માટે ફેબ્રુઆરીમાં કોઈ શક્યતા જુઓ છો તમે? વેલ, અત્યારે એવી કોઈ શક્યતા નથી જોઈ રહ્યો. મારું એવું માનવું છે કે માર્ચમાં મોટી માર્કેટમાં આપણને સ્ટેબિલિટી જોવા મળી જશે અને 15 માર્ચ પછી તમને એક ક્લિયર ડાયરેક્શન જોવા મળશે. અને ક્લિયર ડાયરેક્શનમાં મોસ્ટલી
અત્યારે જે વ્યૂ બની રહ્યો છે ઉપરની તરફનો જ બની રહ્યો છે, એટલે મ્યુટેડ એક્સપાયરી આ મંથલી રહેશે આપણને એવું લાગી રહ્યું છે. કોઈ ખાસ એક્સપેક્ટેશન હું નથી રાખ્યું એક્સપાયરીમાંથી. ઓકે, સો રેન્જ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સને સેટલ થવામાં એકાદ મિનિટનો સમય હજુ બાકી છે. મારે સ્ટોક્સ સૌથી પહેલાં ભારતી એરટેલ ચર્ચા કરવી છે તમારા સાથે, બિકોઝ ગઈકાલે બ્લોક ડીલ થઈ. બ્લોક ડીલમાં ઘણું બધું કન્ફ્યુઝન હતું, પછી એફઆઈની ખરીદદારી જોઈને બધા લોકો સેલિબ્રેટ કરતા હતા, પણ પછી જ્યારે ડાયસેક્શન થયા ત્યારે ખબર પડી કે ભાઈ આ તો માત્ર ભારતી એરટેલની ખરીદદારી હતી, બાકી એફઆઈ તો હજુ વેચીને ગયા છે. સો આ કન્ફ્યુઝન પણ સવારે આજે આપણે ક્લિયર કરી દીધું દર્શક મિત્રોને. અલ્ટિમેટલી એમની વેચવાલી તો છે જ, પણ ભારતી એરટેલની જ્યાં સુધી વાત આવે છે, બહુ બધા હાથ એક્સચેન્જ થયા છે. પ્રમોટરે થોડું વેચ્યું, ભારતી એરટેલે સામે ખરીદ્યું, ડીઆઈએસે ખરીદ્યું છે અને વિદેશી રોકાણકારોએ પણ ખરીદ્યું છે. સો બહુ મોટી જે છે તે ખાસ બ્લોક ડીલ ગઈકાલે હતી, લગભગ 8,500 કરોડની સાઇઝની. ચાર્ટ્સ શું સમજવાની જરૂર છે આપણે ભારતી એરટેલમાં? વેલ, સાચી વાત કીધી એકચ્યુઅલી, કે કાલના દિવસના એફઆઈના ડેટાને જોઈને બધાને એવું લાગતું હતું કે ફાઇનલી એફઆઈ ઇન્ડિયન માર્કેટમાં હવે પગ પેસારો કરી રહ્યું છે. અગેન ફરીથી એક બાઇંગ મોડમાં આવી રહ્યું છે. બટ ખાલી ને ખાલી ભારતી એરટેલના લીધે આપણને પોઝિટિવ આંકડો જોવા મળ્યો હતો. બાકી નેગેટિવ આંકડો જોવા જઈએ તો હજુ બી આપણને 2,000 થી 2,200 કરોડનો કાલના દિવસમાં જોવા મળી રહ્યો છે. જો ભારતી એરટેલને હું ત્યાં માઇનસ કરું તો, બાદ કરું તો અત્યારે ભારતી એરટેલ 1668 પાસે છે. લો લેવલ પર અત્યારે જે સપોર્ટ આવી રહ્યો છે એ 1630 પાસે છે, 1630 થી લઈને 1600 સુધી. તો જો આ લેવલ આપણને ભારતી એરટેલમાં આવનારા દિવસોમાં જો જોવા મળે તો હું કહીશ કે એ લેવલ પર આપણે ખરીદારી કરીને ચાલીશું. પ્રેઝન્ટ લેવલથી થોડુંક અવોઇડ કરો, કેમકે રિસ્ક ગ્રો અત્યારે એટલું ફેવરેબલ નથી બની રહ્યો. અને છેલ્લા 2 દિવસથી જે ઘટાડો જોવા મળી રહ્યો છે, ઘટાડામાં મને એવું લાગે છે કે 1630 1600 ઇઝીલી આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. એ લેવલ પર આવે ત્યારે જ આપણે ખરીદી કરીને ચાલીશું. તો જ્યાં સુધી ભારતી એરટેલના આ લેવલ્સ નથી આવતા ત્યાં સુધી વેઇટ એન્ડ વોચની રણનીતિ અપનાવવી જરૂરી બની રહી છે. પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ગયા સર. 0.5% ઘટાડો સરપ્રાઇઝ મળી રહી છે, બિકોઝ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન આવા નહોતા, પણ જે ન્યૂઝ ફ્લો છે ઓબ્વિયસલી અદાણી ગ્રુપના સમૂહ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.5% ઘટાડો છે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ પર પણ જો નજર કરીએ તો ત્યાં પણ તમને ઇમ્પેક્ટ આજના દિવસે જોવા મળશે. દિવસની શરૂઆત જે છે તે બધા જ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં વેચવાલી સાથે થઈ રહી છે. જે સમાચાર છે ઓબ્વિયસલી હજુ એનું કોઈ જેને કહેવાય કન્સ્ટ્રક્ટિવ રિસ્પોન્સ કદાચ ભારતીય સરકારે પણ નથી આપ્યો અને બાકી બધી સ્થિતિઓ પણ છે, પણ અલ્ટિમેટલી આજે અદાણી ગ્રુપના સ્ટોક્સ છે કે જેના સેન્ટિમેન્ટની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. કે વાત તો સાચી કરી છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગ્રહણ લાગી ગયું છે પર્ટિક્યુલરલી અદાણીના સ્ટોક પર. કેમ કે બાઇડન પ્રશાસને જે પહેલા આરોપો લગાવ્યા હતા, જે કેસમાં અદાણીજીનું નામ આપણને અંદર એડ કરાવડાવ્યું હતું પર્ટિક્યુલરલી, એને લઈને ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા અને ઇન્ડિયામાં પણ ઘણા બધા આક્ષેપો ત્યાં લાગ્યા હતા. પણ ટ્રમ્પ સાહેબે જેવા આવ્યા તો એ કાનૂનને એકચ્યુઅલી સાઈડ પર મૂકી દીધા અને એમાંથી અદાણી સાહેબને બરી કરી એવું કહી તો ચાલે. પણ હવે કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે, એટલે એ જોવાનું રહ્યું છે કે હવે ક્યારે આ મેટર સેટલ થશે અને ક્યારે આપણને આમાંથી એક વોલેટિલિટી ડાઉન થતી જોવા મળે. અત્યારે જે પ્રમાણે બધા જ અદાણી કાઉન્ટરમાં આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. યસ, મારો વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. જ્યાં સુધી કોઈ ક્લિયર પિક્ચર આમાં આપણી સામે નથી આવતું ત્યાં સુધી જેટલા પણ કાઉન્ટર છે, જો તમારું હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને રાખો. બટ હું એટલું જવું કહીશ કે નવી ખરીદારી અત્યારે આ લેવલ પર કરવાની જરૂર નથી, જ્યાં સુધી કોઈ ક્લિયરિટી આપણને નથી મળતી પર્ટિક્યુલરલી આપણા ભારત દેશ તરફથી. હવે એ મુદ્દો તો થઈ ગયો. બીજો મુદ્દો સ્ટોક સ્પેસિફિક, મારે સેક્ટર સ્પેસિફિક વાતચીત કરવી છે, પણ એ પહેલાં કે માર્કેટ સેટલ થયા છે એટલે તમારા રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે સ્ટ્રેટેજી તરીકે તમે ધ્યાન પર રાખી રહ્યા છો? વેલ, સ્ટ્રેટેજી તરીકે અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો 1-2 સ્ટોક એવા છે જેમાં મને એક સારી મોમેન્ટમ આવનારા દિવસોમાં જોવા મળે એવું લાગી રહ્યું છે. સૌથી પહેલો જે સ્ટોક છે ઝોમેટો છે. ઝોમેટો અત્યારે પ્રી ઓપનિંગમાં 1.1% નીચે ઓપન થઈ રહ્યું છે, પણ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 290 એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટમાં ઉપરના 228 બ્રેક કરે તો 242 આપણને ટાર્ગેટ આવતું જોવા મળી શકે છે. પહેલો ઝોમેટો છે અને બીજો જે કોલ છે એનટીપીસી છે. ઘણી સારી મોમેન્ટમ આપણને છેલ્લા 1-2 દિવસમાં જોવા મળી છે. સારું કરેક્શન કાઉન્ટરમાં આપણને ટોપના લેવલથી જોવા મળ્યું છે. એનટીપીસી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 311 ને અરાઉન્ડ પ્રી ઓપનિંગ થતું જોવા મળ્યું છે. 292 એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો 335 અને એ જો બ્રેક કરે તો પોસિબલ છે કે 350 સુધીના પણ લેવલ આપણને એનટીપીસીમાં જોવા મળી શકે. ઝોમેટો અને એનટીપીસી બંને પર ફોકસ કરીને ચાલવાનું છે.
ઓકે સો વ્યૂ તમને એનટીપીસીમાં ખરીદદારીનો બની રહ્યો છે 335, 292 બંને લેવલ્સ ધ્યાન પર રાખો. આગળ વધીએ સર. સેક્ટર સ્પેસિફિક ટ્રમ્પ સાહેબે ફરી ટેરિફની વાતની શરૂઆત કરી દીધી છે એમ કહેવું જોઈએ, બિકોઝ ટ્રમ્પ સાહેબે માત્ર વાત કરી છે, હું 2 એપ્રિલથી લગાવીશ તેવું અત્યારે એમણે કહ્યું. સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવી છે. નિફ્ટી ફાર્મા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમે જોઈ લો 1.5-2% નીચે. ઓટો પર પણ તેમણે વાત કરી છે. ઓટો ઇન્ડેક્સ 0.5% નીચે. 25% ડ્યુટીની તેમણે વાત અહીંયાથી ખાસ કરી છે. હવે જો હું ખાસ આ બંને જ સેક્ટરના કહી શકાય કે ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર નજર કરું, સૌથી પહેલાં તમે ઓટોમાં નજર કરી લો તો ઓટોમાં સૌથી ખરાબ હાલત અત્યારે ફિલહાલ જે છે તે અહીંયાથી આપણને જોવા મળશે. 2-3 સ્ટોક્સ છે કે જેની અંદર ખાસ એક્શન બનતું જોવા મળી શકે તેમ છે. અને આ સિવાય જો ફાર્માની વાત કરીએ તો ફાર્મામાં ઓરો ફાર્મા છે, લુપિન છે, ઝાયડસ લાઈફ છે, આ બધાની અંદર થોડું દબાણનું સંકેત બની રહ્યું છે. ઓટોની અંદર ભારત ફોર્જ સૌથી વધારે નકારાત્મક બની રહ્યો છે. બંનેની એક એક કરીને વાત કરીએ. પહેલાં નિફ્ટી ફાર્મા અને ત્યારબાદ નિફ્ટી ઓટો. સર વેલ, ટેરિફની વાત તો જે કરી છે કે એપ્રિલમાં લગાવવામાં આવશે. એકચ્યુઅલી અત્યારે યુએસ અને ભારતીય બજારની વચ્ચે જે ટ્રેડ ચાલી રહ્યો છે એમાં એકચ્યુઅલી ભારતનું માર્કેટ અત્યારે સરપ્લસ ચાલી રહ્યું છે યુએસ માટે. અને ચાઇનાની સામે વાત કરીએ તો ચાઇનાની સામે અત્યારે આપણે ડેફિસિટમાં ચાલી રહ્યા છે ટ્રેડ માટે. એટલે યુએસનું કમ્પેરિઝન આપણી માટે ઘણું સારું છે. યુએસમાં આપણે અત્યારે સરપ્લસ ચાલી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ સાહેબને આ વસ્તુ પર ખટકતી હશે કે ભારત સાથે અમે વેપાર કરીએ છીએ, અત્યારે અમે લોસમાં ચાલી રહ્યા છીએ. એટલે વેપાર ખાત જોવા જઈએ તો ત્યાં નેગેટિવ સાઇડની છે, અત્યારે અહીંયા પોઝિટિવ સાઇડની છે. એટલે એક વસ્તુ ડેફિનેટલી એમને ખટકશે. અને એને લઈને આજે ટેરિફ વોર એમણે જે ચાલુ કરી છે એ પર્ટિક્યુલર આને જ લઈને આને જ ધ્યાનમાં રાખીને કરી છે. અને બીજી વસ્તુ એ છે કે આ ટેરિફ વોર આપણને આગળના દિવસો માટે વધારે પ્રેરિત કરશે કે પોસિબલ હોય તો અહીંયા જ મેન્યુફેક્ચરિંગ યુનિટ આપણે એને એસ્ટાબ્લિશ કરીને આજે ટ્રેડ થઈ રહ્યો છે પર્ટિક્યુલર એને આપણે ઓછો કરીએ. કેમ કે જો આ આગળ આમ વધશે તો અત્યારે જે સરપ્લસ આપણને જોવા મળી રહી છે ઇન્ડિયા અને યુએસના ટ્રેડિંગમાં એ કદાચ હોય છે કાલે ઉઠીને ડેફિસિટમાં પણ કન્વર્ટ થઈ શકે છે, જે ઓવરઓલ નેગેટિવ પાસું આપણા માટે થશે. સો ડેફિનેટલી અત્યારે આ લેવલ પર ફાર્માની વાત કરીએ તો જે પ્રમાણે મોસ્ટલી ત્યાંની ફાર્મા કંપનીઓ, ત્યાંનું ફાર્મા સેક્ટર પર્ટિક્યુલરલી ઇન્ડિયન ફાર્મા પર અત્યારે ડિપેન્ડ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે જો પર્ટિક્યુલરલી એના પર ટેરિફ લાગશે તો ઘટાડો આપણને ડેફિનેટલી ફાર્મા સેક્ટર્સમાં અને ફાર્મામાં જોવા મળશે. લેવલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે નિફ્ટી ફાર્મા અને આ ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે, મારો વ્યૂ લોવર લેવલનો બની રહ્યો છે. 22,640 જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે કે નીચે 19,900 સુધીના પણ લેવલ નિફ્ટી ફાર્મામાં આપણને જોવા મળે. અને ફરીથી એ જ ટાઈમ પીરિયડ ચાલુ થશે જે ટાઈમ પીરિયડ આપણે 2014થી લઈને 2020 સુધીનો જોવા મળ્યો હતો, જ્યાં ટાઈમ બેઝ કરેક્શન આપણને ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં જોવા મળ્યું હતું. ઓકે સો ટાઈમ બેઝ કરેક્શન તમને અહીંયાથી જોવાના સંકેતો છે, તેટલા માટે થઈને એક્શન રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી સમાચારોના બેઝિસ પર અને ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે તો તેના પર પણ આપણે પહેલાં નજર કરી લઈએ. નિફ્ટી જે છે તે 98 પોઈન્ટ ઘટીને ઓલમોસ્ટ 0.5% આસપાસના ઘટાડા સાથે નિફ્ટીનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. બેંક નિફ્ટીનું ઓપનિંગ 5%થી વધુ ઓલમોસ્ટ 0.40% ઘટાડે. મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં ઘટાડા સાથે 0.5% ઘટાડો મિડ કેપમાં છે, સ્મોલ કેપમાં 0.5%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ છે ભારતીય માર્કેટ્સના નબળા ઓપનિંગના સંકેતો. આવો સૌથી પહેલાં તો ઓપનિંગ બાદ તમને જોવા મળશે ફાર્મા અને આઈટી બંને બઝિંગ છે, એટલે એ બંનેમાં શું અસર આવે છે, અદાણી ગ્રુપના સ્ટોક્સમાં શું અસર આવે છે તે જ આપણે અહીંથી ખાસ સમજવાનું છે. તો આ બધાને ધ્યાન પર રાખીશું. સેક્ટોરિયલ ઇમ્પેક્ટ પ્રમાણે ફાર્મા, હેલ્થકેર, સીપીએસઈ, એનર્જી બધામાં વેચવાલી છે. કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવ્યો નથી તેવું પ્રાઇમા ફેસી સમજવા આપણને મળી રહ્યું છે. તો સૌથી પહેલાં તો તમારી નજર એ જોવી જોઈએ કે ભારતીય માર્કેટ્સમાં શરૂઆત નબળી થઈ રહી છે. કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં નથી. તે સાથે જ ઓપનિંગ તમારા સ્ક્રીન પર 22,800 તોડવાનો પહેલો જ પ્રયત્ન અત્યારે શરૂઆતમાં થઈ રહ્યો છે. ગઈકાલના હાઈઝ યાદ રાખો તમારા 22,995-92 આસપાસના હતા. હવે આજે ત્યાંથી બહુ મોટો ઘટાડો તમે ગઈકાલના હાઈઝથી તો ઓલરેડી જોઈ જ રહ્યા છો, પણ ગઈકાલના બંધ હતા તે પણ 22,945 એટલે કે ડેઝ હાઈને આસપાસના હતા. ત્યાંથી મોટો ઘટાડો તમને અત્યારે ફિલહાલ દિવસની શરૂઆતમાં જ આવતો જોવા મળી રહ્યો છે.
ત્યારબાદ નજર કરો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી 49,000 ફરી એકવાર તોડી રહ્યો છે. આજે એવો દિવસ, ફરી એકવાર 49,000 તોડી રહ્યા છો. દરરોજ બંધ 49,000ને ઉપર આપવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે. આજે ફરી એકવાર જોઈએ શું થાય છે. મિડ કેપ સ્મોલ કેપ પિટાઈ યથાવત 1.8% આસપાસનો ઘટાડો તમને મિડ કેપમાં જોવા મળશે. સ્મોલ કેપની અંદર પણ 1.8% 0.5% આસપાસના ઘટાડાના સંકેત. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફરી 16 ઉપર આજે નીકળી રહ્યો છે, એટલે કન્સર્ન્સ ભારતીય માર્કેટ્સ માટે યથાવત. સેક્ટર સ્પેસિફિક ફાર્મા 3% નીચે સૌથી ખરાબ રિએક્શન નિફ્ટી ફાર્મા આપી રહ્યું છે. હેલ્થકેર તમને જોવા મળશે 0.5% આસપાસની વેચવાલી. ફાર્મા હેલ્થકેર બંને કોરિલેટેડ છે. આ સિવાય તમે જો નજર કરો રિયલ એસ્ટેટમાં ફરી વેચવાલી શરૂ થઈ ગઈ છે. એનર્જીની અંદર વેચવાલી શરૂ થઈ ગઈ છે. એફએમસીજી છે કે જે પણ 0.5% નીચે, એટલે કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે અત્યારે નિફ્ટીને સપોર્ટ આપવાના મૂડમાં નથી અને નિફ્ટી ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. 22,815 લો બન્યા છે ફરી એકવાર. 22,800 ગઈકાલના એક્ઝેક્ટ લો ત્યાં જ હતા, આજે ફરી એકવાર અટેમ્પ્ટ કરી રહ્યો છે. 22,800 બહુ ક્રુશિયલ છે અને એ તૂટવા પર તમારા કન્સર્ન્સ નવા ખુલે છે. હા, નો ડાઉટ આપણા રિસેન્ટ સ્વિંગ લો 22,700ના છે, એટલે 100 પોઈન્ટનો માર્જિન તમારા પાસે હજુ પણ છે, પણ ધીરે ધીરે કરતાં આ બધા જ સપોર્ટને ટેસ્ટ કરવાની, તોડવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ કે કોઈ પણ પ્રકારના સારા સંકેત નથી, કોઈ પણ પ્રકારનો સ્ટોક કે સેક્ટર નથી કે જે કદાચ સપોર્ટ અત્યારે આપી રહ્યા હોય. ઇવન વોલ્ટિલિટી ઇન્ડેક્સ, મિડ કેપ, સ્મોલ કેપ બધા તરફથી કોશન થોડું દરરોજ વધતું જઈ રહ્યું છે. વેલ, તમે સાચું કીધું. 120 પોઈન્ટ અત્યારે નીચે નિફ્ટી છે અને 200 પોઈન્ટ નીચે બેંક નિફ્ટી છે. જે વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે ડેફિનેટલી સાઇડવેઝનો જ છે. બટ આપણે એક લેવલ પર ગભરાવાની જરૂર નથી. જ્યાં સુધી 22,750 નિફ્ટી હોલ્ડ કરી રાખે છે ત્યાં સુધી મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં જો આ લેવલ બ્રેક સપોર્ટ નિફ્ટી લે છે તો અગેન આપણને એક સારી મોમેન્ટમ ઉપરના લેવલની તરફ જોવા મળી શકે છે. તો જો નવી પોઝિશન બનાવવી હોય તો 22,750ના સ્ટ્રિક્ટ એસએલની સાથે જ બનાવો, અને જે ઓલરેડી લોંગ છે એને પણ 22,750ના ક્લોઝિંગ બેઝિસના એસએલની સાથે કેરી કરીને ચાલી શકાય. અને ઇન્ટ્રાડેની વાત કરીએ તો હું કહીશ કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો, કેમ કે હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે માર્કેટમાં કે 10 વાગ્યા સુધી એક મેજર વોલેટિલિટી જોવા મળતી હોય છે, અને 10 વાગ્યા પછી આપણને વોલેટિલિટી શાંત થતી હોય ત્યારે ક્લિયર ડાયરેક્શન પણ જોવા મળતું હોય છે. ઇન્ટ્રાડે માટે 10 વાગ્યા પછી પોઝિશન બનાવીશું. નવી પોઝિશન અથવા તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ પોઝિશન તમે 22,750ના એસએલની સાથે હોલ્ડ કરીને ચાલી શકો. 22,750ના સ્ટોપ લોસ સાથે અહીંયા સલામતી જોવા મળી રહી છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આજના જે સ્ટોક્સ છે તે બધા જ સ્ટોક્સ પર ફોકસ યથાવત રાખીશું. બ્રેક બાદ સ્વાગત. કોશિશ પૂરી કરી છે નિફ્ટીએ. 22,814ના અત્યારે લો બન્યા, ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ ફરી એકવાર નિફ્ટી કરતું જોવા મળી રહ્યું છે. પણ અગેઇન સફળતા કેટલી મળે છે તે સવાલનો જવાબ તો આગળ જ મળશે. જેમ સરે કહ્યું કે 10 વાગ્યા સુધી તો વોલ્ટિલિટી ભરપૂર રહેતી હોય છે, તો અત્યારે કોઈ પણ પ્રકારનો કોન્ફિડન્સ લેવાની જરૂર માર્કેટમાં નથી. પણ સ્ટોક સ્પેસિફિક તમારી નજર જે છે તે 2-3 સ્ટોક્સ પર હોવી જોઈએ, જેમાંથી સૌથી પહેલું મારા ધ્યાન પર આજે આવી રહ્યું છે ફાર્મા ઇન્ડેક્સમાંથી. તે અહીંયાથી ખાસ રહેશે ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્મામાં તમને દિવસમાં શરૂઆતમાં જ વેચવાલી આવતી જોવા મળી હતી. જે સમાચારો હતા તેના કારણે થઈને પર્ટિક્યુલરલી મેજર દબાણના સંકેતો દિવસની શરૂઆતમાં જોવા મળ્યા. 5.5-6% વેચવાલી. નિફ્ટી ફાર્માનો ટોપ લૂઝર છે. સર, ઓરો ફાર્માની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ઓરો ફાર્માની વાત કરીએ. અત્યારે જે પ્રમાણે સ્ટોક અત્યારે હાલ પૂરતો ટ્રેડ કરી રહ્યો છે, મારું માનવું છે કે આ સ્ટોકમાં અત્યારે આ લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે ક્રિએટ થઈ છે, જોવા જઈએ તો 1,093 પાસે અને શરૂઆતી સેશનમાં જ 1,052ના લો બનાવી દીધા છે. મને એવું લાગે છે કે આપણને હવે આ લેવલથી બાઉન્સ બેક જોવા મળે, કેમ કે પહેલાં પણ 1,070ની અરાઉન્ડનો સપોર્ટ લઈને કાઉન્ટરે 1,550 સુધીના હાઈ બનાવ્યા હતા. સો વ્યૂ મારો અત્યારે પોઝિટિવ સાઇડનો છે. બટ વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. 1122ની ઉપર ખરીદી કરીને ચાલો. 1122ની ઉપર જે આજનો હાઈ છે, અને આજના દિવસ માટે આને છોડી દો. કાલથી આને ટ્રેક કરવાનું ચાલુ કરો. જે દિવસ 1122ની ઉપર સસ્ટેન થાય ખરીદી કરીને ચાલો 1,050ના એસએલની સાથે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 1,260થી લઈને 1,350 સુધીના ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, સો સૌથી પહેલો સ્ટોક આપણે અહીંયાથી ખાસ ડિસ્કસ કર્યો. સર, આપણા તમારી રેકમેન્ડેશન હતી તેનું ફોલોઅપ લઈ લઈએ. એનટીપીસી ડુઈંગ ગુડ. 314.25 પર સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે.
એક અઠવાડિયામાં ઓલરેડી 1%ની મૂવ આપવાની કોશિશ કરી છે સ્ટોકે અને આજે પણ દિવસની શરૂઆત સોફાર જે છે તે સારી થતી જોવા મળી રહી છે. એક અઠવાડિયામાં 1.5% રિટર્ન છે. હું આ એક વસ્તુ ચેન્જ કરીને કરેક્ટ કરું, પણ સરસ પરફોર્મન્સ કરી રહ્યું છે. કોઈ લેવલ્સ ચેન્જ કરવા છે, ફોલોઅપ લેવું છે એનટીપીસીમાં? વેલ, અત્યારે તો કોઈ ફોલોઅપ નથી લેવું. જે લેવલ આપણે કીધા છે લેવલ પર જ અત્યારે હું ફોકસ કરી રહ્યો છું. અને આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે આ જે એનટીપીસીની આપણે વાત કરી છે અને તમે ખાલી ને ખાલી ટ્રેડિંગના લિહાઝથી કન્સિડર નહીં કરતા, તમે આ એનટીપીસીમાં અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક બુલિશ રિવર્સલ ફોર્મેશન બનાવી રહ્યો છે, વીકલી ચાર્ટ પર જે પ્રમાણે સપોર્ટ લીધો છે, તમે અને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ ખરીદી કરીને ચાલી શકો છો. સપોઝ તમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી ઊંચા ભાવના એનટીપીસી પડેલા હોય તો ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ ટુ ગેટ ઇન ટુ ધ સ્ટોક ફોર એવરેજ. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં આપણે જે ટાર્ગેટ કીધા છે 335થી લઈને 50 સુધીના, એ ઇઝીલી આપણને એચીવ થતા જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. અને મીડિયમ ટર્મનું વાત કરીએ તો 400નું પણ લેવલ ક્રોસ કરી શકે એવું લાગી રહ્યું છે. તો મારું બી એવું જ છે કે તમે ખાલી એને ટ્રેડિંગના લિહાઝથી કન્સિડર નહીં કરો, મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ તમે આવા પોઝિશન બનાવીને ચાલી શકો છો. ઓકે, સો મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબથી પણ તમને અહીંયા ખરીદદારી માટેના ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે. તો તમારું ફોકસ જે છે તે ઓબ્વિયસલી અહીંયા હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક અન્ય કાઉન્ટર્સ કે જેમાં આજના દિવસે બઝ બનતો જોવા મળી રહ્યો છે સર, એમાં એક સ્ટોક ખાસ ધ્યાન પર આવી રહ્યો છે, બોરોસિલ રિન્યુએબલ્સ. સર, આ ગઈકાલે ક્લોઝિંગમાં સમાચારો, ઇનફેક્ટ ગઈકાલના દિવસમાં સમાચારો આવેલા હતા. આજે ગઈકાલની મૂવનું ફોલોઅપ બાઇંગ છે. સમાચાર એ હતા કે જે સોલર મોડ્યુલ હોય છે તેના ગ્લાસ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી શકે છે, જે ચીન અને વિયેતનામથી આવે છે. તો બોરોસિલે મેનેજમેન્ટે એવી કમેન્ટ્રી આપી હતી કે અમને ફાયદો થશે જો આ ડ્યુટી લાગે છે. તો આ હોપ્સથી ગઈકાલે પણ સ્ટોક સારો ચાલ્યો. આજે પણ જોઈ રહ્યા છીએ બોરોસિલ રિન્યુએબલ્સ ઇઝ ડુઈંગ ગુડ. 5% ઉપર છે સર, ઓલમોસ્ટ 500 પહોંચવા આવ્યો. વેલ, બોરોસિલ રિન્યુઅલની વાત કરીએ અત્યારે આ લેવલ પર 510 પાસે છે. આઈ થિંક અપર ઓકે 1.5% ઉપર છે. 510 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. અને જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મારું માનવું છે કે આવનારા દિવસોમાં પણ સારી એવી મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. આઈ થિંક જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, અપર સર્કિટમાં લોક થયો એવું લાગી રહ્યું છે. સવારથી કોઈ પણ ટ્રેડિંગ આ કાઉન્ટરમાં થયું નથી. જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. ઉપરમાં 565 અને 565 જો બ્રેક કરે તો 610 સુધીના પણ લેવલ આપણને બોરોસિલ રિન્યુઅલ પણ જોવા મળી શકે. અને આજના દિવસમાં જોવા જઈએ તો 100 DMAની ઉપર પણ પોતાનું ટ્રેડિંગ ચાલુ કર્યું છે. એટલે ક્લોઝિંગ જો આ જ લેવલ પર આપણને જોવા મળે તેના બેસમાં સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. સર, હજુ આવો એક બઝિંગ સ્ટોક છે રેડિંગ્ટન ઇન્ડિયા. અગેન સમાચારો નથી, પણ માત્ર અને માત્ર અમેરિકાથી પ્રોડક્ટ આવે એ સસ્તી થાય તેની હોપ્સ પર આ સ્ટોક ચાલી રહ્યો છે. એક અઠવાડિયામાં જુઓ ને સર તો બહુ જબરદસ્ત રિટર્ન્સ બતાવવાની કોશિશ કરી છે. પ્લસ ચાર્ટમાં તમને જોવા મળશે 3 વખત ઉપરના સ્તરોથી રિજેક્શન પણ આવ્યું છે. અગેન આજે ફરી એકવાર સ્ટોક જે છે તે મજબૂતી બતાવે છે. ગઈકાલે પણ એવું થયું હતું, સારી મજબૂતી બાદ વેચવાલી આવી હતી. અગેન આજે 235 લેવલ કયા ખાસ ધ્યાન પર રાખી રહ્યા છો અત્યારે રેડિંગ્ટન માટે? વેલ, રેડિંગ્ટન માટેના લેવલની વાત કરીએ ને તો ઉપરમાં મને એવું લાગે છે કે જ્યાં સુધી 248ની ઉપર ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી મને કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી જાય. નો ડાઉટ આજના દિવસમાં 5% ઉપર છે, પણ 248ની ઉપરનું ક્લોઝિંગ ઘણું ડિસિઝિવ રહેશે. 248ની ઉપર આપણને આ કાઉન્ટર 280 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ઓકે, સો આગળ જતાં તમને સંકેતો જોવા મળી શકે. આ બધા જ કાઉન્ટર્સને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. નેક્સ્ટ સ્ટોક સર ટાટા સ્ટીલ આજે સમાચારોમાં હતો. એક જે ખાસ ટાટા સ્ટીલનું જે ટાલબોટ પોર્ટ છે તેની સાથે ઇલેક્ટ્રોનિક આર્ક ફર્નેસ પ્લાન માટેની મંજૂરી મળી છે. ઇન્વેસ્ટમેન્ટ છે બેઝિકલી અહીંયાથી ખાસ, અને તેના માટે તેમને મંજૂરી મળી ગઈ છે. તો યુકેમાં આ બેઝિકલી તેઓ ખાસ પોતાના કારોબારને વધુ મજબૂત બનાવવાની કોશિશ અહીંયાથી ખાસ કરશે. મેટલ સ્ટોક્સ આમ પણ બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે. આગળ પછી આપણે બ્રોકરેજ રિપોર્ટ્સમાં પણ તેના પર રિપોર્ટ્સ આવતા આજે જોવા મળેલા છે. તો મેટલ બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે. ટાટા સ્ટીલને કઈ રીતે સમજવું જોઈએ આપણે? વેલ, ટાટા સ્ટીલ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 135ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. અને બોટમ આઈ થિંક સ્ટોકે બનાવી દીધી છે. લોઅર લેવલ પર 123ની અરાઉન્ડનું બોટમ હતું અને અત્યારે 135 પાસે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 127 એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 142 અને જો બ્રેક કરે તો 152 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. સો પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે ટાટા સ્ટીલમાં. ટાટા સ્ટીલ કરંટ લેવલ્સથી ખરીદવાની સલાહ બની રહી છે. ફોકસ આપણે ધરાવીશું. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક આજના દિવસે સમાચારોમાં અગેન વધુ એક મેટલ સ્ટોક છે વેદાંતા. બહુ મહત્વનું ખાસ ફંડામેન્ટલ એક્શન થયું છે સ્ટોકમાં.
એક તો ડીમર્જર પ્લાન છે, તેના માટે 83% લેન્ડર્સ તરફથી મંજૂરી મળી ગઈ છે અને આ ડીમર્જર માટે 75% લેન્ડર્સની જરૂરિયાત હોય તેના બદલે 83, એટલે એમને હવે ફાઇનલી ડીમર્જર કરવું હોય તો કરી શકશે. લેન્ડર્સ અને શેર હોલ્ડર્સ વચ્ચેની બેઠકનું આયોજન હતું, જેમાં ડિસિઝન લેવામાં આવ્યું છે. બહુ મહત્ત્વના ક્રુશિયલ સ્ટેજ પર વેદાંત આવીને ઊભો હતો. ડીલિસ્ટિંગથી ડીમર્જર, અલગ અલગ ઘણી બધી ચર્ચાઓ વેદાંતમાં થતી હોય છે. અગ્રવાલ સાહેબના નિવેદનો પણ બહુ વાઇલ્ડ રહેતા હોય છે ઘણી વખત, બટ સ્ટોક જે છે તે બધાને પસંદ છે, કારણ કે સૌથી સારા ડિવિડન્ડ yieldઅહીં મળતા હોય છે. ચાર્ટ્સ સર તમને કેવા લાગે? વેલ, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને જે 400ના એસએલ મેન્ટેન કરીશું, 420 પાસે છે. 400નો તમે એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 455નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 470નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે છે. અને કોન્ફિડન્સ આવી રહ્યો છે પર્ટિક્યુલરલી સ્ટોકમાં, કેમ કે હેમર કેન્ડલસ્ટિક્સ બનાવી છે એ પણ પ્રીવિયસ બોટમના સપોર્ટની સાથે, તો સારી મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. ઓકે, સારી મોમેન્ટમની શક્યતાઓ વચ્ચે અહીંયાથી નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સર, જ્યારે માર્કેટની આવી સ્થિતિ હોય ત્યારે સૌથી વધારે હેવી વેઇટ્સ છે કે જે માર્કેટને પુશ આપવાની કોશિશ કરતા હોય. HDFC બેંક ચાર્ટ્સ 2 અઠવાડિયાના ખાસ જુઓ સર. બે અઠવાડિયાના ચાર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની રહી છે. 1700 એક એવી ક્રુશિયલ જગ્યા છે કે જ્યાંથી આગળ જવા માટેની પૂરી કોશિશ જે છે તે કરવામાં આવી રહી છે, પ્લસ માર્કેટને સપોર્ટ આપવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. તો નીચે જે આપણે સપોર્ટ જોયા હતા 1600-1620 આસપાસના 1-2 અઠવાડિયામાં, ઇનફેક્ટ 2025ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં, તેને કઈ રીતે જોઈએ, કઈ રીતે આગળ વધી શકાય HDFC બેંકમાં? વેલ, HDFC બેંકની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી HDFC બેંકમાં ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 1680નો છે, 1680ના સપોર્ટની સાથે જ ખરીદી કરીને ચાલો. ઉપરા લેવલની વાત કરીએ તો 1770નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે તો 1810 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. સારી મોમેન્ટમમાં છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સારી મોમેન્ટમ છે. બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બની શકે તેમ છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. L&T પણ આજના દિવસે ખાસ ફોકસમાં છે, કેમ કે એમની જે સબસિડિયરી છે તેમાં 26% હિસ્સેદારી બાકી હતી, તે તેમણે હવે અહીંયાથી ખરીદી લીધી છે NPCIL પાસેથી 170 કરોડ રૂપિયામાં. સમાચાર બહુ મોટા નથી, પણ આ L&Tની 100% સબસિડિયરી બની ચૂકી છે. LT એક વખત નજર કરીએ આપણે તો સ્ટોક અત્યારે ફિલહાલ થોડી મજબૂતી, ડેઝ લો બન્યા છે 3211, ત્યાંથી 3263ની રેન્જ છે, અને આ રેન્જની અંદર ઉપર આવવાની કોશિશ થઈ રહી છે. 3236, માફ કરશો, ડેઝ હાઈ છે, 3211 ડેઝ લો. ફ્લેટ કારોબાર L&Tમાં. વેલ, L&Tની વાત કરીએ અત્યારે આ લેવલ પર સ્ટોક 3230 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. સ્ટોક ઉપરમાં જો 3245ની ઉપર સસ્ટેન થાય છે તો નીચેમાં 3180નો એક એસએલ મેન્ટેન કરીશું. મને એવું લાગે છે કે 3245ની ઉપર જો સ્ટોક જાય છે તો 3315, અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 3370 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે. સો ખરીદી કરીને ચાલો નીચે 3180ના એસએલની સાથે. આ બધાની વચ્ચે સ્મોલ કેપ પર એક વખત નજર કરો દર્શક મિત્રો. 0.5% ઉપર, માય ગોડ, 15000 તોડ્યું હતું. 14976થી જે શાર્પ બાઇંગ આવ્યું છે, 15307ના હાઈ બનાવ્યા. અમેઝિંગ અપમૂવ. મિડ કેપ નર્વસ હતો, 49214થી 49925 શાર્પ બાઇંગ આવ્યું છે. અગેઇન બહુ વોલેટિલિટી રહે છે, જેમ કે કહી રહ્યા હતા કે 10 વાગ્યા સુધી તો ખતરનાક વોલેટિલિટી હોય છે. સ્મોલ કેપે બહુ જબરદસ્ત રિકવરી બતાવી છે. લેટ્સ સી, 15000 તોડ્યા બાદ આટલું મોટું બાઇંગ જ્યારે આવ્યું છે તો હવે શું ટ્રિગર થયું ના થયું એ બધી ચર્ચા આપણે કરીશું. પણ પહેલાં આપણે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ આજે આવ્યા છે નજર કરીએ. યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસના રડાર પર હવે છે, તો જેની હું શરૂઆત સૌથી પહેલાં કરવા માંગીશ તો એ છે ઓટો ઇન્ડસ્ટ્રીથી. જેફરીઝે ઓટો ઉપર રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે કે જે TVS ઉપર તેમણે કીધું છે કે ડબલ ડિજિટ ગ્રોથ કરી શકે છે. બીજું એમનું કહેવું છે કે માર્કેટ શેર પણ અહીંયાથી વધશે TVSનો. આઈસરનું કે ઉપર તેમણે કહેવું છે કે ગ્રોથ 14% રહ્યો છે, અને આગળ ગ્રોથ પર અહીંયાથી ખાસ કરીને આવો નજર રહેશે. એટલે કે એઝ ઓફ નાઉ 14% રહ્યો, પણ આગળ શું કરશે એની ઉપર ફોકસ રહેશે. હીરો અને બજાજ ઉપર તેઓ જે 2 વ્હીકલના જે ગ્રોથ છે એની ઉપર તેઓ ખાસ કરીને કહી રહ્યા છે કે તેઓ સૌથી પાછળ છે, કે જેમણે અહીંયાથી સુધારાની જરૂર છે. એટલે કે ઓવરઓલ તેમણે અહીંયાથી TVS, આઈસર અને હીરો અને બજાજ ઉપર તેમણે ખાસ કરીને અહીંયાથી ટિપ્પણી કરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ ઉપર CLSAનો રિપોર્ટ આવ્યો છે કે તેઓ આઉટ પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે, એટલે કે પોઝિટિવ રેટિંગ. ટાર્ગેટ ₹930નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જો વધુ કન્વિક્શન ધરાવતું આઉટ પરફોર્મ રેટિંગ અહીંયાથી આપ્યું છે.
6 મહિનામાં શેર 40% ઘટ્યો છે અને વેલ્યુએશન ઘણા સારા આવી ગયા છે. કારણ કે જે માર્કેટ કરેક્શન થયું સ્ટોકમાં જે નીચે અત્યારે ન્યૂનતમ સ્તર આપણને જોવા મળે કે એ ખરીદીની ઓપોર્ચ્યુનિટી માની ગયા, તેઓ માની રહ્યા છે કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ છે, જેના કારણે તેઓ ટાર્ગેટ 930 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આઈટી સેક્ટર ઉપર જેફરીસનો રિપોર્ટ આવ્યો છે. ઇન્ફોસિસ, એલટીઆઈ માઇન્ડ્રી અને TCS તેમને પસંદ છે ખરીદી માટે. કોફોર્સ, સેગ્યુલિટી અને એમ્ફેસિસ પણ અહીંયાથી તેમને પસંદ છે. એની નબળા રૂપિયાનો ફાયદો સતત મળતો રહેશે, એટલે કે જ્યાં સુધી અહીંયાથી રૂપિયો અહીંયાથી નબળો છે ત્યાં સુધી આ દરેક સ્ટોક છે કે જેમને અહીંયાથી ફાયદો થશે. કારણ કે આપણને ખ્યાલ છે કે આ જે બધી કંપની છે આઈટીની કે જેમને બહારની ઓવરસીઝ કંપની સાથે ખાસું કોરિલેટ હોય છે, એટલે કે એમને જે બી ડીલ થશે કે વોટ એવર તેમાં એમને ખાસ એવું અહીંયાથી ઇન્કમમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ઓવરઓલ આઈટી સેક્ટરની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હિન્ડાલ્કો ઉપર, કે હિન્ડાલ્કો પણ આપણે જોયું તો સ્ટોક ખાસ એવો ઘણા દિવસ સુધી બઝિંગ છે. ઓવરવેઇટ રેટિંગ, પોઝિટિવ રેટિંગ આપવામાં આવ્યું છે JP મોર્ગન તરફથી. એમણે ટાર્ગેટ 670 આપ્યા છે. અત્યારે હાલ ટાર્ગેટ આપણને સ્ટોક 615 ઉપર જોવા મળે છે, એટલે કે અહીંયાથી આપણને ઓલમોસ્ટ 10% અપસાઇડ જોવા મળી રહી છે. શેર વોલેટાઇલ હજી પણ રહી શકે છે, કે અત્યારે ઓલરેડી ખાસો વોલેટાઇલ છે, હજુ પણ રહેશે. સારા વેલ્યુએશન અને ઘટાડે અહીંયાથી ઉમેરી શકાય છે, એટલે કે વેલ્યુએશન સારા છે અને બાય ઓન ડીપ અહીંયાથી કહી રહ્યા છે JP મોર્ગન. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મારુતિ ઉપર HSBCનો રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ કરી રહ્યા છે અને ટાર્ગેટ ₹14,000 આપી રહ્યા છે. ઈ વિટારા કિંમત ખરેખર આકર્ષક છે એવું એમનું કહેવું છે. અને જે ચાઇનીઝ કાર પરની જે બી ડ્યુટીથી કંપનીની EV કારને અહીંયાથી લાભ શક્ય છે. એટલે સ્વાભાવિક છે કે બહારની જે બી કાર છે એની ઉપર જે ડ્યુટી જે વધારવામાં આવી રહી છે, જેના કારણે આ જે મારુતિ છે કે જે આપણી સ્થાનિક જે અહીંયાથી કંપની કે જેને અહીંયાથી સારો ફાયદો થશે અને ઓવરઓલ અહીંયાથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ABB ઉપર ઘણા બધા મલ્ટિપલ અહીંયાથી બ્રોકરેજ હાઉસ રિપોર્ટ આવ્યા છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો નોમુરા શું કહી રહ્યા છે, અહીંયાથી તેઓ સેલ કરવાની સલાહ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ટાર્ગેટ 4,970નો ઓર્ડર ઇન્ફ્લો અનુમાનથી ઓછો છે, કે જે આવવો જોઈએ એ હજી આવ્યો નથી ઓર્ડર. અને બીજું EPS અનુમાન કરતાં ઘટ્યા છે, એટલે કે અર્નિંગ પર શેર પણ ઘટ્યા છે અને સામે માર્જિન હજી આવનારા સમયમાં ઘટી શકે છે. એટલે કે ઓવરઓલ કોમેન્ટરી અહીંયાથી નેગેટિવ જોવા મળી છે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. જેફરીસ કહી રહ્યા છે ABB ઉપર કે ખરીદવાની સલાહ અહીંયાથી ટાર્ગેટ અહીંયાથી ઘટાડ્યો છે, ખરીદવાનું કહી રહ્યા છે, પરંતુ ટાર્ગેટ ઘટાડીને 7,130 તો કર્યા છે. એમનું કહેવું છે કે પ્રાઇસિંગ પાવર અને સાથે રેવન્યુ મિક્સથી અહીંયાથી માર્જિન સારા આવ્યા છે. અને બીજું એમણે કહેવું છે કે જે ઓર્ડર ઇન્ફ્લો એ અહીંયા ઘટશે, એટલે અહીંયા પણ માની રહ્યા છે કે ઓર્ડર ઇન્ફ્લો ઘટશે. અને પહેલાં આપણે જોયું તો અહીંયા નોમુરા પણ માની રહ્યા હતા કે ઓર્ડર ઇન્ફ્લો અહીંયાથી ઘટી રહ્યો છે, સ્લો ડાઉનની શક્યતા છે. એટલે કે ABB ઉપર અહીંયાથી હજુ આપણને થોડુંક આવનારા સમયમાં હજી નેગેટિવિટી જોવા મળી શકે અને ટાર્ગેટ તેઓ અહીંથી ઘટાડ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ જે UBSનો રિપોર્ટ આવ્યો છે ABB ઉપર. ન્યુટ્રલ રેટિંગ, તેઓ નહીં ખરીદી નહીં સલાહ, પરંતુ ન્યુટ્રલ છે. એમનું કહેવું છે લક્ષ્યાંક ₹8,450. અન્ય કંપનીઓની સરખામણીમાં નવા ઓર્ડર ઘટ્યા છે. આ પણ માની રહ્યા છે કે ઓર્ડર ઇન્ફ્લો ઘટ્યા છે. હજુ 3 ત્રિમાસિક ઓર્ડર ઘટતા જોવા મળશે, એટલે કે હજુ આવનારું એટલે કે Q4 સાથે આપણે જોઈશું તો નેક્સ્ટ બીજું એટલે કે FY26 1 અને 2 કે જેમાં હજી ઓર્ડર ઇન્ફ્લોની કોઈ આશા નથી રાખી રહ્યા, એટલે અહીંયા પણ તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે આપણે નુવામાનો રિપોર્ટ આવ્યો છે ABB ઉપર. અહીંયા તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે લક્ષ્યાંક ઘટાડી 6,650, લક્ષ્યાંક ખાસા એવો ઘટાડ્યા છે. એમણે ખરીદીની સલાહ ભલે આપી રહ્યા છે. એમનું કહેવું છે માર્જિન સારા છે. ઓર્ડર ઇન્ફ્લોથી ચિંતા તો હજુ પણ છે એમને પણ, અને અહીંયા લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી સારી છે. એટલે કે અહીંયા ઓર્ડર ઇન્ફ્લો તો હજી છે, પરંતુ જે ઓવરઓલ લોંગ ટર્મ હોરિઝન જોશે તો એવો માની રહ્યા છે કે અહીંયાથી કોઈ ચિંતાનો વિષય નથી અને જે ડેટા સેન્ટરથી અહીંયાથી કંપનીને ફાયદો થશે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે ઓવરઓલ બધા અલગ અલગ સ્ટોક ઉપરથી CLSOનો રિપોર્ટ આવે છે. ઝોમેટો, સ્વિગી, વરુણ બેવરેજીસ, ટાઇટન, ITC અને ડીમાર્ટ તેમને પસંદ છે ખરીદી માટે. જુબિલન્ટ ફૂડ, મેરિકો અને એશિયન પેઇન્ટ અને HUL તેઓ અંડર પરફોર્મ રેટિંગ એટલે કે નેગેટિવ રેટિંગ અહીંયાથી આપી રહ્યા છે. હવે બીજું આપણે જઈશું તો GCPL તેઓ અહીંથી હોલ્ડની રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓ 1,015નો આપી રહ્યા છે અને કોલગેટ ઉપર તેઓ હોલ્ડના રેટિંગ આપી રહ્યા છે, એટલે કે તમારી સાથે પોઝિશન હોય તો એને તમે 2,559 લક્ષ્યાંક સુધી તમે હોલ્ડ કરી શકો છો, એવું CLSAનું કહેવું છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જેફરીસનો મેક્રોટેક ઉપર અહીંયાથી આવ્યો છે રિપોર્ટ. અહીંયા ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ ₹1,600 આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે પ્રી સેલ્સ ગ્રોથ સારો છે. નવા રાજ્યોમાં અહીંયાથી કારોબાર લઈ જશે ગ્રોથ અને અહીંયાથી 20%ને પાર રહેવાની શક્યતા છે. એટલે કે ઓલરેડી જે પ્રી સેલ્સ સારું છે, બીજું અલગ અલગ રાજ્યોમાં પણ અહીંયાથી કંપની પોતાનું જે બિઝનેસ એક્સપાન્ડ કરશે અને સામે કે તેમનું જે ઓવરઓલ જે કારોબાર છે અને જે ગ્રોથ એ સારો એવો જોવા મળી રહ્યો છે, એટલે કે જેના કારણે તેઓ પોઝિટિવ છે, ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1,600 ને 1,600 અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે. હેલો ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોકની વાત કરી કે જેમાં મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી અલગ અલગ રિપોર્ટ આપવામાં આવે છે કે જેના આધારે આપણને સ્ટોકમાં આજે સારી એક્શન જોવા મળી રહી છે. યસ. ઓકે, તો આ બધા
સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો. સ્ટોક સ્પેસિફિક ઘણું મોમેન્ટમ છે, પણ મારી નજર વારંવાર ફરીને સ્મોલ કેપ પર જઈ રહી છે. જબરદસ્ત રિકવરી 14,976 થી 15,357 વાઇલ્ડ સ્વિંગ આવ્યું છે. મિડ કેપ પર નજર કરો, હમણાં 50,000 ક્રોસ કરી દીધું. 49,200 થી 50,029 વાઇલ્ડ સ્વિંગ અહીંયા પણ આવ્યું છે. કે પહેલાં તો રિવ્યૂ મિડ કેપ સ્મોલ કેપ પર લઈ લઈએ. અમેઝિંગ રિકવરી. અગેન 10 વાગ્યા પહેલાંની વોલ્ટિલિટીના હિસાબથી બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તેમ છતાં પણ આજની રિકવરીને થોડી તો સલામ આપવી પડે. કે વેલ, એક સારી એવી રિકવરી આપણને જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ મિડ કેપમાં. નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ તો 49,990 પાસે છે, એટલે ઓલમોસ્ટ 50,000 પાસે છે. લોઅર લેવલ પર હેમર કેન્ડલસ્ટિક ફોર્મેશન પણ બનાવી છે, અને 48,500 જો મિડ કેપમાં સસ્ટેન કરે છે તો પોસિબલ છે કે આપણને ઉપરમાં સારા એવા લેવલ જોવા મળે, અને એમાં 51,600 સુધીના પણ લેવલ, અને એ જો બ્રેક કરે તો પોસિબલ છે કે 54,000 સુધીના પણ લેવલ નિફ્ટી મિડ કેપ 100 બતાવે એવું લાગ્યું છે. સો સારી એવી રિકવરી છે. વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવાની જરૂર છે, એ પણ સ્ટ્રિક્ટ એસએલની સાથે. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખો. અહીંયાથી ખાસ સ્ટોપ લોસ ખાસ ધ્યાન પર રાખવાની જરૂર છે. પણ અત્યારે મેઇન જે ઇનપુટ સામે આવી રહ્યા છે તે રિયલ એસ્ટેટ સ્ટોક્સથી આવી રહ્યા છે. બહુ જબરદસ્ત તેજી જે છે તે આજે સર રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આવી છે. એક રિપોર્ટ ખાસ આજના દિવસે મેક્રોટેક પર આવ્યો હતો યેફ્રીસ તરફથી. 1600ના ટાર્ગેટ આપ્યા છે, એટલે ઓબ્વિયસ છે નિફ્ટી રિયલ્ટીમાં એ એક કાઉન્ટર તો બઝિંગ હશે જ, પણ અન્ય રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ તેજી, જે આ સ્મોલ કેપ મિડ કેપમાં તેજી રિકવરી આવી છે તેમાં રિયલ એસ્ટેટ સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યા છે. તો એક મેક્રોટેક તો ડિસ્કસ કરીએ જ આપણે, પણ એ સિવાય નિફ્ટી રિયલ્ટી પણ એક વખત ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ આપણે. કે વેલ, નિફ્ટી રિયાલિટીની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે 844 પાસે. સેમ નિફ્ટી મિડ કેપની જેમ જ ફોર્મેશન બનાવી છે ડે બિફોર યસ્ટરડે, એટલે કે મંડેના હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી હતી, એનો હાઈ આજના દિવસમાં બ્રેક કરેલો છે. પોસિબિલિટીઝ છે કે સારા એવા લેવલ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે. સામે લુડાની વાત કરીએ, લુડા જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ અત્યારે ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. નીચે 1120ના એસએલની સાથે 1175 પાસે છે. 1120નો એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ 1200 અને 1200 જો બ્રેક કરે તો 1240 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમારે રાખવાનો રહેશે. સ્ટોક સ્પેસિફિક, મેક્રોટેક અને રિયલ એસ્ટેટ સ્ટોક્સની વાત કરી. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણી ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભાઈ, ભારતીય માર્કેટ્સમાં જે પર્ટિક્યુલરલી સ્મોલ કેપની રિકવરી છે તે તો રોકાવાનું નામ નથી લઈ રહી, બિકોઝ બહુ જ સરસ રિકવરી અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક રિયલ એસ્ટેટ આગળ છે, મીડિયા, સરકારી બેંક, મેટલ, આ બધામાં જબરદસ્ત ખરીદદારી. તેના કારણે સ્ટોક સ્પેસિફિક મૂવ બહુ સારી છે. એક સ્ટોક ખાસ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જે છે તે મને સામે આવતો જોવા મળી રહ્યું છે. તો પહેલાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પર નજર કરો. આજે લગભગ 9-10% તેજી જે છે તે બતાવી દીધી. 12% ઇનફેક્ટ ત્યાંથી પણ ઉપર નીકળી રહ્યો છે, અને વન વે તેજી બતાવી છે. એક અઠવાડિયાના ચાર્ટમાં જુઓ તો આટલી મોટી મૂવ આજે જ આવી છે. કંઈક તો થયું છે, કંઈક નવા જૂની થઈ છે. અને કે સર, આપણે પહેલાં પણ ચર્ચા કરેલી છે, હોલ્ડિંગ કંપનીઓમાં કંઈક અલગ જ ફેન્સી આવી છે. આ આજની વાત નથી, 1-2 વર્ષથી વાત થઈ રહી છે, અને બધી જ હોલ્ડિંગ કંપનીઓ પણ માર્કેટના કરેક્શનની સાથે સારી કરેક્ટ પણ થઈ છે. અને આજે જુઓ તમે, વોલ્યુમ શોકર તરીકે કદાચ આ સ્ટોક આજના દિવસે જોવા મળશે, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. વેલ, ડેફિનેટલી આજના દિવસમાં એક 13-14% મોમેન્ટમ જોવા મળી છે કાઉન્ટરમાં, અને લાઇકલી ચાન્સીસ છે કે ઉપરમાં 6,500 સુધીના પણ લેવલ બતાવે ને એ જો બ્રેક કરે તો 7,400 સુધીમાં લેવલ છે જે સ્ટોક બતાવી શકે. એટલે વ્યૂ તો ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, પણ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી, કેમ કે રિસ્ક અત્યારે એટલું ફેવરેબલ નથી. અને હું કહીશ કે તમે ટાટાના અલગ અલગ સ્ટોક બાય કરો અથવા ટાટા ઇન્વેસ્ટમેન્ટ બાય કરો. મેજરલી તમને ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં વધારે સારું બેનિફિટ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. ડાયરેક્ટ હોલ્ડિંગ ટાટા સન્સનું છે, એટલે મને એવું લાગે છે કે જો પોઝિશન હોય તો તમે આમાં હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ હોલ્ડિંગ કંપનીઓની ફેન્સી સર બજાજ ગ્રુપમાં પણ છે. બજાજ હોલ્ડિંગ જે છે, બજાજ હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, આ સ્ટોક પણ સરસ ચાલી રહ્યો છે. આજે તમે જુઓ તો લગભગ 2.5% ઉપર છે. એક અઠવાડિયામાં તમે જુઓ તો વોલ્ટિલિટી ખાસી છે, પણ 4% ઉપર છે. એટલે આ પણ છે. જસ્ટ એક હાઇલાઇટ કરી રહ્યા છીએ સ્ટોક, કેમ કે ત્યાં પણ તમને ખરીદદારી સારી આવતી જોવા મળી રહી છે.
પણ આગળ વધીએ. અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સર થોડી રિકવરી આવી જરૂર છે. ન્યૂનતમ સરોથી અત્યારે ફિલહાલ અદાણી એન્ટરપ્રાઇઝ તમે જુઓ તો હવે 0.5% જ ઘટાડો બાકી બચ્યો છે. ન્યૂનતમ સરોથી ખરીદદારી આવી ગઈ. અદાણી પોર્ટ એન્ડ સેઝમાં પણ થોડી ખરીદદારી છે. એટલે અગેન માર્કેટ જે છે તે ખાસ પાર્ટિસિપેટ કરવાની કોશિશ કરી રહ્યા છે આગળ માટે થઈને. સમાચારો ઘણા બધા આવતા રહ્યા છે આ સ્ટોક માટે થઈને, આ ગ્રુપ માટે થઈને, પણ અગેન વારંવાર કોશિશ પૂરી થાય છે કે અહીંયા ન્યૂનતમ સરોથી બાઇંગ આવી જાય. ફરી એકવાર ચેક લઈ લઈએ. અત્યારે ઇન્ટ્રાડેમાં જે પહેલી 15 મિનિટ કે અડધો કલાકનું જે ડેવલપમેન્ટ થયું છે અદાણી ગ્રુપની કોઈ કંપની ધ્યાન પર રાખવાની કે શરૂઆતની કમેન્ટ્રી યથાવત રાખીશું આપણે? વેલ ડેફિનેટલી શરૂઆતની કમેન્ટ્રી યથાવત રાખો. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ તો અત્યારે બિલકુલ નથી. કેમ કે જ્યાં સુધી આ જે વોલેટિલિટી છે, જ્યાં સુધી આ અનસર્ટેનિટી છે, જ્યાં સુધી આપણને એક પ્રોપર જવાબ નથી આવતો ભારત સરકાર તરફથી, પર્ટિક્યુલરલી યુએસએમાં અત્યારે જે વસ્તુઓ ચાલી રહી છે અદાણી ગ્રુપ પર, એને લઈને ત્યાં સુધી હું કહીશ કે અવોઇડ કરો એ વધારે સારું રહેશે. અવોઇડનો જ વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યો છે. નજર તમે અહીંયાથી ખાસ રાખો. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને આજના દિવસે એક્શન બનતું જોવા મળી રહ્યું છે તે છે એબીબી. એબીબી પરિણામો બાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે અને બધા મિક્સ્ડ રિએક્શન આપી રહ્યા છે. કંપનીએ મેનેજમેન્ટ દ્વારા ગઈકાલે જેને કહેવાય ને કે કમેન્ટ્રી આપવામાં આવી છે તે પણ એટલી કોન્ફિડન્ટ નથી અને પ્રોબ્લેમ મેઇન ચાઇના છે અહીંયા. સ્ટોક અત્યારે ફિલહાલ લોઅર લેવલથી રિકવર ઘણો થયો છે. 5019થી 5193ની રેન્જ બની છે અને 5200થી ફરી મતલબ 193 આસપાસથી ફરી થોડું સેલિંગ પણ આવ્યું છે. વાઇલ્ડ સ્વિંગ્સ છે સર એબીબીમાં. પરિણામ બાદ હવે કઈ રીતે આગળ વધતો જોવા મળશે સ્ટોક? વેલ અત્યારે તો લિટરલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. એબીબીમાં કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી મને, અને બ્રેકઆઉટ પણ સ્ટોકે અત્યારે આપણને બતાવેલું છે, બ્રેકડાઉન બતાવેલું છે. તેના બેઝ પર પોસિબલ છે કે કાઉન્ટર નીચે હજુ પણ નીચે 4900 સુધીના લેવલ બતાવી શકે. તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે આમાં. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમે અહીંયાથી ખાસ રાખો. આગળ વધીએ. સરસ રિકવરી બાદ હોલ્ડ કરી રહ્યા છે મિડ કેપ અને સ્મોલ કેપ, સો એ સારી વાત. બેંક નિફ્ટી સર લીલા નિશાનમાં આવી ગઈ. સો પહેલો પોણો કલાક થઈ રહ્યો છે. આપણે એક વખત ક્વિક ચેક લઈ લઈએ. 49,000નું લેવલ સર વારંવાર રીક્લેમ કરી રહ્યો છે બેંક નિફ્ટી ડેઇલી ચાર્ટ્સ પર, અને હવે 49,300 એટલે ગઈકાલના જે ડેઝ હાઈ હતા અગેન તેને અપ્રોચ કરીને આગળ વધવાની કોશિશ થઈ રહી છે ડેઇલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટીમાં. સો બહુ સરસ મૂવ આજની આવી છે અને અગેન બેંક નિફ્ટી એટલે કે બેંક્સ છે કે જે કદાચ નિફ્ટીને અને માર્કેટને લીડ આપી શકે જો કોઈ તેજી તરફ જવું હોય તો. ફોર્મેશન કઈ રીતે જુઓ છો સર સો ફાર? ફોર્મેશન તો પોઝિટિવ સાઇડની જ છે. આપણે 22,750ના સપોર્ટની વાત નિફ્ટીમાં કરતા હતા. બેંક નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણેની મોમેન્ટમ જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે એક હડલ બાયના હડલ છે 49,330નું જો એ બ્રેક કરે છે તો પોસિબલ છે કે ઉપરમાં 49,850 સુધીના પણ લેવલ, એટલે કે 500 પોઈન્ટનો ઉછાળો પણ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. વ્યૂ પોઝિટિવ બેંક નિફ્ટી માટે થઈને બની રહ્યું છે. એચડીએફસી બેંક પણ આપણે હમણાં વાત કરી હતી, ત્યાં પોઝિટિવ અત્યારે એક્શન છે. આઈસીઆઈસીઆઈ બેંક પણ ન્યૂનતમ સરોથી ઉપર આવી રહ્યો છે. ઇવન સર ડાર્ક હોર્સ આ સમગ્ર પેકમાં સાબિત થઈ શકે તેમ હોય તો તે છે કોટક બેંક. બહુ લાંબા સમયના કન્સોલિડેશન બાદ ધીરે ધીરે મૂવ આપવાની કોશિશ. પાછલા માત્ર કેમ કે 6 વર્ષના ચાર્ટ જોઈશું તો કંઈ લિનિયર મૂવ જ દેખાશે આપણને, બટ જો પાછલા માત્ર એકાદ મહિનાના ચાર્ટ જોઈએ તો બ્રેકઆઉટ બતાવવાની કોશિશ તો કરી રહ્યો છે સર સ્ટોક. બસ હવે આ 2000નું લેવલ છે, જો એકવાર ક્રોસ કરી જાય તો કોટક બેંક બહુ સરસ પરફોર્મન્સ આપી શકે તેમ છે સર. વેલ હું કહું છું કે બ્રેકઆઉટની રાહ નહીં જુઓ આ કાઉન્ટરમાં. સિમેટ્રિકલ ટ્રાયંગલ ફોર્મેશનનું ઓલરેડી વીકલી ચાર્ટ પર કાઉન્ટરે બ્રેકઆઉટ આપી દીધું છે અને મને એવું લાગે છે કે હવે અહીંથી એરોપ્લેન છૂટવાની તૈયારી જ છે. એરોપ્લેન બી નહીં, રોકેટ છૂટવાની તૈયારી છે. એવું કંઈક ચાલીએ તો સારું રહેશે. જો આ પોર્ટફોલિયોમાં સ્ટોક નથી તો તમે પોર્ટફોલિયોમાં એડ કરીને ચાલી શકો છો, અને જો ઓલરેડી છે તો તમે પ્રેઝન્ટ લેવલ પર પણ એક્યુમ્યુલેટ કરીને ચાલી શકો છો. મને આવનારા દિવસોમાં 2200 સુધીના લેવલ કોટક બેંકમાં જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં હજુ પણ સરસ લેવલ તમે એન્ટિસિપેટ કરી શકો છો. કોટક બેંક ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. અન્ય સ્ટોક્સ કે જેમાં આજે બઝ બની રહ્યો છે તેમાં એક કાઉન્ટર ખાસ આપણે ધ્યાન પર રાખીએ અને તે છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. 1300 ને ઉપર નીકળ્યો છે સર સ્ટોક આજે. 8%થી વધુની મૂવ છે અને ધીરે ધીરે હજુ પણ મજબૂતી યથાવત. ડિફેન્સની પિટાઈ બહુ થયેલી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ સાથે મઝગાંવ ડોક તમે જુઓ ત્યાં પણ સાથે, એટલે ડિફેન્સની અને રેલવેની થીમ આજે થોડી પકડાઈ છે, જે મિડ કેપ સ્મોલ કેપમાં પણ અગેન રિકવરી છે. તેનો ફાયદો કદાચ આ બધા જ સ્ટોક્સને મળી રહ્યો છે. ડિફેન્સ, રેલવે, તમને કોઈ કાઉન્ટર અત્યારે ત્યાંથી પસંદ, અથવા તો પછી ગાર્ડનની જ વાત કરી લઈએ? વેલ ગાર્ડનની અત્યારે વાત કરીએ 1327 પાસે છે. બુલિશ એંગલ્ફિંગ ફોર્મેશન બનાવી રહ્યો છે અને મને એવું લાગે છે કે ઉપર 1575 સુધીના લેવલ કાઉન્ટર બતાવે ને જો બ્રેક કરે
તો 1700 સુધીના પણ લેવલ છે જે આપણે કાઉન્ટરમાં જોવા મળી શકે છે. નાવ યસ, આ લેવલ પર હું એક વસ્તુ જરૂરથી આપણા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે ઘણા બધા લોકોની પોઝિશન ઉપરમાં 2600-2700ના લેવલ પર પણ છે, અને નોર્મલી જે લેવલ પર એ પોઝિશન બનાવતા હોય છે, લેવલ પર એમનો વ્યૂ ખાલી શોર્ટ ટર્મનો હોય છે, પણ જેવું સ્ટોકમાં ઘટાડો આવવાનો ચાલુ થઈ જાય છે એમનો શોર્ટ ટર્મનો વ્યૂ ડેફિનેટલી લોંગ ટર્મમાં કન્વર્ટ થઈ જતો હોય છે. તો એમાં ગભરાવાની પણ કાંઈ જરૂર નથી. ખાલી તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે સ્ટોકનું ફંડામેન્ટલ હજુ પણ ઇન્ટેક્ટ છે કે નથી, અને જો સ્ટોકનું ફંડામેન્ટલ ઇન્ટેક્ટ છે અને તમારા પોર્ટફોલિયોમાં જો એ પર્ટિક્યુલર સ્ટોક જો ડેન્ટ આપી રહ્યો છે તો એમાં પણ ગભરાવાની જરૂર નથી. જ્યારે તમને બોટમ રિવર્સલ જોવા મળે એ લેવલ પર તમે એ સ્ટોકમાં એવરેજ કરીને ચાલી શકો છો. આજે નહીં તો કાલે ફરીથી એ સ્ટોક પોતાના ઉપલા મથાળે આવશે અને તમને સારું ત્યાં રિટર્ન આપીને જઈ શકે છે. એટલે જો ઉપરના લેવલ પર પર્ટિક્યુલરલી આ ડિફેન્સ સેક્ટરમાં, ડિફેન્સ કાઉન્ટરમાં જો તમે ફસાયા હોવ તો ગભરાની કોઈ જરૂર નથી. જેટલા પણ કાઉન્ટર્સ અત્યારે આ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે, અને પર્ટિક્યુલરલી જે પ્રમાણે અત્યારે ભારત સરકાર ડિફેન્સ એક્સપોર્ટને લઈને ફોકસ કરી રહી છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને બધા જ ડિફેન્સ કાઉન્ટરમાં સારી મોમેન્ટમ ઉપરના મથાળે જોવા મળી શકે છે. ડિફેન્સ સ્ટોક્સ આજના દિવસની સ્ટોરી બનતા જોવા મળી રહ્યા છે. નજર અહીંયાથી તમારે ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સમાં. એક કોનકોર છે જે બ્રેથ વેઇટ એન્ડ કંપની તરફથી 690 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને જે BLSS છે તેના મેન્યુફેક્ચરિંગ માટેની સપ્લાયનો ઓર્ડર અહીંયાથી ખાસ મળતો જોવા મળી રહ્યું છે. તો આ પણ એક કાઉન્ટર છે કે જેને ખાસ તમારે ધ્યાન પર આજે રાખવું જોઈએ, બિકોઝ અહીંયા એક્શન જે છે તે અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. સર, કોનકોર એક વખત ડિસ્કસ કરી લઈએ, બિકોઝ આ સેગમેન્ટની જ વાત થઈ છે, ડિફેન્સ રેલવે, તો કોનકોર એક વખત ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. વેલ, અને તમારા વોચ લિસ્ટમાં જરૂરથી રાખવું જોઈએ. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. વોચ લિસ્ટમાં રાખો. 706ની ઉપર જાય કાઉન્ટર, પછી તમે ટ્રેડ કરો. 706ની ઉપર તમારે જાય, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. એસએલ થોડોક મોટો આવશે 650નો, પણ ટાર્ગેટ પણ એટલો જ મોટો મળી શકે છે. 800નો પહેલો ટાર્ગેટ, 850 જે દિવસે ક્રોસ કરશે આ કાઉન્ટર વન વે રેલીમાં આપણને 870 સુધીના પણ મોમેન્ટમ બતાવવા માટે રેડી છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 705ની ઉપર. ઓકે, સો વ્યૂ 705ને ઉપર ખરીદદારી યથાવત રાખવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. ફોકસ ધરાવીએ. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં થોડું એક્શન બની રહ્યું છે. IT સ્ટોક્સમાંથી સર ડેટા પેટર્ન છે કે આજે મોટું બ્રેકઆઉટ બતાવ્યું છે આ સ્ટોકે. 9%થી વધુ એક સમયે તેજી જે છે તે આપણને જોવા મળી હતી, અને 1570 એટલે કે ઓલમોસ્ટ 1600 તરફ અપ્રોચ કરવાની કોશિશ થઈ રહી છે. આજના બ્રેકઆઉટને કઈ રીતે જોઈશું સર? વેલ, તમે કયા સ્ટોકની વાત કરી? ડેટા પેટર્ન સર, 1550ને ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે સ્ટોક. વેલ, ડેટા પેટર્ન્સની વાત કરીએ અત્યારે 1586 પાસે છે. આજના દિવસમાં 12% ઉપર છે. થોડીક રાહ જોવાની સલાહ આપીશ, કેમ કે આજના દિવસમાં વોલેટિલિટી વધારે છે, પણ એ વસ્તુ પણ જોવા મળી રહી છે કે બુલિશ એન્ગલ્ફિંગ ફોર્મેશન કેન્ડલસ્ટિક્સ બની રહી છે, પણ એનું કન્ફર્મેશન ક્લોઝિંગ પર જ આપણને આવતું જોવા મળશે. અને જો બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બને છે તો આજના દિવસનો જે હાઈ છે એ જો આવનારા દિવસોમાં બ્રેક થાય છે ત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અને જે પ્રમાણે સ્ટોક અત્યારે વોલ્યુમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં આ સ્ટોક આપણને 2300 સુધીના પણ હાઈ બતાવી શકે છે. અને આઈ થિંક આપણે યસ વોલેટિલિટીની વાત કરી હતી કે 10 વાગ્યા પછી તમે પોઝિશન બનાવો. જે 50-60 પોઈન્ટ નિફ્ટી નીચે ચાલતી હતી 10 પોઈન્ટ ઉપર થઈ ગઈ છે. જે 250 પોઈન્ટ નીચે ચાલતી હતી બેંક નિફ્ટી અત્યારે 400 પોઈન્ટ ઉપર થઈ ગઈ છે. તમે વાત કરી, હું ત્યાં જ આવવાનો હતો સર માર્કેટ પર. ગઈકાલના હાઈઝને ઓલમોસ્ટ અપ્રોચ, ઇનફેક્ટ ગઈકાલના ક્લોઝના લેવલને તો અપ્રોચ કરી લીધા નિફ્ટીએ, જેમ તમે કહ્યું તેમ. હવે ગઈકાલના હાઈઝ અપ્રોચ કરવાની કોશિશ થઈ રહી છે ત્યાં. સ્મોલ કેપ અને મિડ કેપે આજે સર મૂડ માહોલ જે છે તે થોડો પોઝિટિવ કર્યો છે. અને હું જો ફરી એક વખત સેક્ટોરિયલ અપડેટ પર નજર કરું તો અહીંયાથી ખાસ મીડિયા અને PSU બેંકમાં સારું બાઇંગ છે. સર, PSU બેંક ઇન્ડેક્સ પર એક વખત ક્વિકલી નજર કરી લઈએ, બિકોઝ આજની જે તેજી છે તેમાં પૂરી રીતે પાર્ટિસિપેટ કરવાની કોશિશ કરી રહ્યા છે. અને સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલો કાઉન્ટર જો અહીંયા ધ્યાન પર આવી રહ્યો હોય ખાસ સરકારી બેંક્સની અંદર, તો તે અહીંયાથી ખાસ ઇન્ડિયન બેંક અને એ બધા જ સ્ટોક્સ છે કે જેમાં બહુ જ સરસ એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. તો સરકારી બેંક્સ પર એક વખત ખાસ ફોકસ કરીએ આપણે. વેલ, સરકારી બેંકની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો જે પ્રમાણે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી PSU બેંક છે કે
SBI છે કે બેંક ઓફ મહારાષ્ટ્ર છે, કેનેરા બેંક છે, અત્યારે મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી બાઇંગ સાઇડનો જ બની રહ્યો છે. ખાસ કરીને તમે SBIની વાત કરો, હવે કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી હતી, 730નો હાઈ હતો, ત્યાં 733 પાસે ટ્રેડ કરી છે, 710ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 745નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કર્યો તો 780નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે PSU બેંકમાં જો ફોકસ કરવું હોય તો હું કહીશ કે SBI પર જ અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવું જોઈએ. ડેફિનેટલી એસબીઆઈ ઇઝ ધી કન્ટેન્ડર કે જેના સાથે તમારે આગળ વધવું જોઈએ. પણ સર મિડ કેપ સ્મોલ કેપમાં આજે અમેઝિંગ બાઇંગ છે સર. હવે થોડું સેન્ટિમેન્ટ વાઇઝ હું થોડું સમજવા માગું છું. ઓબ્વિયસલી બહુ બ્રોડ બેઝડ વાત થશે આ, બટ જે પ્રકારનું માર્કેટ છે, જે આપણે હાઈઝથી નિફ્ટી 20% કરેક્ટ થયો, મિડ કેપ સ્મોલ કેપ આ તે બધા કરેક્ટ થયા, ખરીદદારી આવશે તો સ્વાભાવિક છે કે મિડ કેપ સ્મોલ કેપમાં પણ આવશે, બ્લુ ચિપ સ્ટોક્સમાં પણ આવશે. થીમ બધાની અલગ અલગ હોય છે. સ્મોલ કેપ મિડ કેપ માટે વચ્ચે શું શું કહેવાતું હતું પાછલા અઠવાડિયે મારે તમને યાદ અપાવવાની જરૂર નથી, બટ આવી સ્થિતિમાં આજે જે બાઇંગ થઈ રહ્યું છે તે નો ડાઉટ ઇન્વેસ્ટર્સને કોન્ફિડન્સ અપાવે, પણ સેન્ટિમેન્ટ વાઇઝ હજુ પણ ફોલો ક્યાં કરવું, કેટલું કરવું, અલોકેશન કેટલું રાખવું, બધાના રૂલ્સ અલગ છે. પણ એક બેઝિક જો બ્લુપ્રિન્ટ સમજવી હોય તમારા પાસે અને કઈ રીતે જોઈએ, બિકોઝ આજની મૂવ કંઈક અલગ સંદેશ આપે છે, પણ હવે એને જેને કહેવાય ને કે રીડિંગ બિટવીન ધી લાઇન્સ, એ મુદ્દો ખાસ સમજવો જરૂરી છે ભારતીય માર્કેટ્સ માટે. અત્યારે ઉપરથી આવતીકાલે એક્સપાયરી છે, કંઈ પણ નવા જૂની થઈ શકે, પછી મંથલી એક્સપાયરી છે, એટલે આ બધાની વચ્ચે મિડ કેપમાં વચ્ચે આવું અચાનક ઉછાળો આવી જવો, આ થોડું સમજવું પડે સર. વેલ, મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ ને તો નો ડાઉટ સારું ઉછાળો અત્યારે આ લેવલ પર આપણને બંને ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે. અને આમાં કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન જે મંડેના બનાવી હતી એના બેઝ પર અત્યારે ફોલોઅપ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. અને મારું માનવું એવું છે કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ આખો ઘણો જરૂરી છે. હું અત્યારે એવું નથી કહી રહ્યો કે દરેકે દરેક સ્ટોકમાં તમે ટ્રેડિંગ કરીને ચાલી શકો, બટ જ્યાં તમારો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને ત્યાં તમે ટ્રેડિંગ લઈને ચાલી શકો છો. અને હું હજુ આ લેવલ પર કહીશ કે અત્યારના આ ટાઈમ પર ઓપ્શન ટ્રેડિંગ અને મિડ કેપ અને સ્મોલ કેપ ટ્રેડિંગમાં કોઈ ડિફરન્સ નથી રહ્યો, કેમ કે બંનેની વોલેટિલિટી અત્યારે આપણને સેમ લેવલ પર જ જોવા મળી રહી છે. અને હું આપણા દર્શક મિત્રોને અત્યારે આ લેવલ પર એટલું જરૂરથી કહીશ કે જો તમે પોર્ટફોલિયો નથી બનાવ્યો તો અગેન તમે પોર્ટફોલિયો બનાવી શકો છો લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં ડાયવર્સિફિકેશન સાથે. કેમ કે જે પ્રમાણે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે, આઈ થિંક માર્ચમાં મોસ્ટલી સેટલ ડાઉન થઈ જશે માર્કેટ, અને એના પછી આપણને સારી એવી રેલી જોવા મળી શકે છે. બિલકુલ. તો ડાયવર્સિફિકેશન માટે સરસ સમય જે છે તે અત્યારે ફિલહાલ મળી રહ્યો છે, જેમાંથી સ્ટોક સ્પેસિફિક જો મારે વાત કરવી હોય તો એક કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે, તે છે નેટવેબ ટેક. AI વગેરેના સમાચારો આવ્યા ત્યારથી પિટાઈ થતી આવી હતી સ્ટોકની સર. આજે ફરી એકવાર ખરીદદારી મિડ કેપ સ્મોલ કેપમાંથી અમેઝિંગ બ્રિલિયન્ટ મૂવ બતાવવાની કોશિશ નેટવેબે કરી છે. 7.5%થી વધુની મજબૂતી ઇન્ટ્રાડેમાં જોવા મળી છે સર. એટલે નેટ વેબની વાત કરીએ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે અને જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે કાઉન્ટરમાં, મને એવું લાગે છે કે અગેન થોડી વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે બુલિશ એન્ગલ્ફિંગ ફોર્મેશન અત્યારે આ લેવલ પર કાઉન્ટરમાં આપણને બધું જોવા મળી રહ્યું છે, જેનું કન્ફર્મેશન આપણને ક્લોઝિંગ બેસિસ પર જોવા મળશે. તો આજના દિવસ માટે થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે નેટ વેબ માટે. છેલ્લે ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ, લીલા નિશાનમાં તો આવી ગયા છે. તમારા સાથે વાત કરતા કરતા બેંક નિફ્ટી ઓલમોસ્ટ 49,500 પહોંચવા આવી છે, એટલે સરસ મૂવ છે સર. સો આ વોલ્ટિલિટીને આગળ ડાયજેસ્ટ કરવાના એક મેસેજ સાથે આપના ડિસ્ક્લોઝર્સ પર હવે નજર કરી લઈએ સર. વેલ, વોલેટિલિટીને ડાયજેસ્ટ તો ડેફિનેટલી આપણે કરવું જ પડશે, અને 10 વાગ્યા પછી મોસ્ટલી આપણને વોલેટિલિટી સેટલ ડાઉન થતી જોવા મળતી હોય છે. એટલે આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે તમે સપોઝ કોઈ સ્ટ્રેટેજી ઇનિશિએટ કરો છો ત્યારે આ લેવલ પર શોર્ટ સાઇડની, તો પ્લીઝ વિક્સ જ્યાં સુધી બેની નીચે રહી છે ત્યારે જ તમે શોર્ટ સાઇડની સ્ટ્રેટેજી ઇનિશિએટ કરો. વિક્સ જો બેની ઉપર છે તો તમે પ્લીઝ શોર્ટ સાઇડની સ્ટ્રેટેજી ઇનિશિએટ નહીં કરો, કેમ કે ત્યાં તમને પ્રીમિયમ વધારે ચૂકવવું પડશે અને એસએલ થવાના ચાન્સીસ બહુ વધારે છે. અને જ્યાં સુધી તમારે પ્રીમિયમ ખરીદી કરીને ચાલવાની સલાહ છે, તો વિક્સ જો બેની ઉપર રહે તો જ તમે કોલ ઓપ્શન, પુટ ઓપ્શન બાય કરીને ચાલવાની સલાહ આપીશું, કેમ કે ત્યારે તમને પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે. અને ડિસ્ક્લોઝરની વાત કરીએ તો જેટલામાં સ્ટોક આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં પર્સનલ પોઝિશન તો કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. ડન સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ સર.
તો ભારતીય માર્કેટ્સ લીલા નિશાનમાં આવ્યા જરૂર છે. બેંક નિફ્ટીએ લીડ લીધી છે, સ્મોલ કેપ મિડ કેપે લીડ લીધી છે. નિફ્ટી અને સેન્સેક્સ હજુ પણ નર્વસ, માત્ર 0.14% મજબૂતી. બાકી બેંક નિફ્ટી 0.5% ઉપર, ઓલમોસ્ટ 49,500. એટલે રિસેન્ટ સ્વિંગ જે હતા તેમાં હાઈ બનાવવાની કોશિશ પ્લસ પોતાની જે મૂવિંગ એવરેજ છે તેને ઉપર જવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે, મિડ કેપ સ્મોલ કેપે કરી છે. બસ હવે આ 10 વાગ્યા બાદ આપણને ખબર પડશે કે આ ટ્રેપ હતો કે નહીં અને આજની તેજી જે છે તે એકચ્યુઅલ સેન્સમાં છે કે પછી કે એમાં કોઈ બીજા સંકેત બની રહ્યા છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.